ગીત એટલે કવિના હૈયાનો ભાવ. એ સહજ પ્રગટે, શબ્દો ઉગે ને પછી લખાય, એને ખરીદી ન શકાય. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં આજે આપણે મળવું છે એક ગીતકારને. એ ગીત લખવાના જે મૂલ્ય છે ને એ કદાચ ફોક લિરિસિસ્ટમાં સૌથી વધારે હોઈ શકે. છતાં પણ તેમની પાસે ગીત લખાવવા માટે વેઇટિંગમાં રહેવું પડે છે. માં મોગલનું ગીત હોય કે માં સોનલનું, માં જતીનું ગીત હોય કે જગદંબાનું, ભગવાન શ્રી કૃષ્ણનું ગીત હોય કે પ્રભુ શ્રી રામનું, પ્રેમનું ગીત હોય કે વિરહનું, અવસર આનંદનો હોય કે દુઃખનો કોઈ દિવસ, એમની પાસે કોઈ પણ સિચ્યુએશનનું ગીત જ્યારે લખાવો ત્યારે એ ગીત શબ્દરૂપે જીવંત થઈને કાગળ પર ઉતરે છે. પછી કલાકારના કંઠે થઈને ચાહકોના હૃદય સુધી પહોંચે છે અને ત્યાં કાયમ માટે ગુંજ્યા કરે છે. એ ગીતકાર એટલે કવિ કેદાન. શબ્દના સમંદર એવા કવિ કેદાનના હૈયાની વાતોને ઉલેચવા માટે આવો શરૂ કરીએ આજનો પોડકાસ્ટ બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયા. વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. કેદાન, અત્યારે ફોકના જે પણ ગીત અમે સાંભળતા હોય, યુવા પેઢી જે સાંભળતી હશે અથવા જેના મિલિયન્સમાં વ્યૂ છે, એ બધા ગીતના રચયિતા આપ છો કેદાન. ઘણા બધા ગીત તમારા નામે લખાયેલા છે. હું એવું કહું કે 100થી વધારે ગીત તમે લખ્યા છે. એનું સરસ મજાનું પુસ્તક બન્યું છે. એટલે તમારા ગીત હવે લોકો સાંભળે છે, સાથે વાંચી શકશે. અને સરસ તમે એના QR કોડ સાથેનું આખું પુસ્તક બનાવ્યું છે. એટલે કોઈ પણ તમારા એ ગીતના લિરિક્સ અને વિડીયો બંને સાથે માણી શકશે. બહુ સરસ આ એક નવી શરૂઆત તમે કરી છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને મારે તમારી સાથે આજે જે વાત કરવી છે એ આ 100 ગીતની સફરની શરૂઆતની વાત કરવી છે. પહેલી રચના તમે લખી હશે અને જે રજૂ થઈ હશે, મને ખ્યાલ છે કે દુહો તમારો કીર્તિભાઈએ રજૂ કર્યો હતો. બસ ત્યાંથી આજની આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરવી છે અને જાણવું છે કે એ લખવાની પ્રેરણા કેમ મળી તમને. જય માતાજી જીતુભાઈ. જય માતાજીભાઈ. મારો પહેલો જ દુઓ, એટલે આપણે એ દુઆથી જ મારી શરૂઆત કરી છે કે બેઠી હોય તો બોલજે, બાળ બોલાવે બાય, જગ પૂજે ને તું પરચા દીએ, અમે તો આંતર તોળા આય. હા, આ દુઓ મેં પહેલો વહેલો લખેલો, એક પ્રસંગ ઉપર મેં લખેલો અને કીર્તિભાઈએ સાંભળ્યો. હા, મને આવી ધારણાય નથી કે આવી કલ્પનાય નથી કે આ દુઆ પછીનું મારા ગીતનું સર્જન થશે, મારું કવિપણાનું આગળ વધશે. કીર્તિભાઈ એને બહુ સરસ રીતે મારા નામથી બિરદાઈને એણે એ દુઆને રજૂ કર્યો અને મને પ્રોત્સાહિત કર્યો. અને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે મારા બે પ્રેરણા સ્ત્રોત છે એવા માયાભાઈ આહિર, માયા મામા અને કીર્તિભાઈ ગઢવી. અતિશયોક્તિ નથી, પણ કદાચ એમણે જો મને પ્રોત્સાહિત ન કર્યો હોત ને એ મને બે જણા ન મળ્યા હોત તો કદાચ કેદારનું રચયિતા તરીકે કેદાર ન હોત, ડેફિનેટલી. પણ એ તમે ઘણી વખત તમને સાંભળવા તો બહાર પણ મળ્યું હશે કે ભાઈ કીર્તિભાઈએ તમારો દુહો ગાયો, કીર્તિભાઈએ તમારો દુહો ગાવ્યો. કારણ કે પહેલી વખત કદાચ તમે નહોતા એ જ્યારે પહેલી વાર એમણે રજૂ કર્યો હતો, રાઈટ? એ ક્યારનો પ્રસંગ હતો? એ એક જગ્યાએ અમે લગ્ન પ્રસંગમાં ભેગા થયા હતા. હા, કીર્તિભાઈને અમે બે જણા ઓછું ઓળખતા, એમ ટૂંકમાં. કીર્તિભાઈ તો કલાકાર તરીકે ઓળખાતા હતા, પણ અમે એ પ્રસંગમાં બે ભેગા થયા હતા અને અમે થોડીક મોજ મસ્તીમાં બેઠા હતા, બધા મજા કરતા હતા, આનંદ કરતા હતા, ડાયરો બધો. એટલે એમાં મેં આ દુઓ કીર્તિભાઈને સંભળાયો. એટલે મેં એનું મુખડું સંભળાયું ને તો કીર્તિભાઈ કે દાન બોલો જોઈએ દુઓ આખો. એટલે પછી હું આખો દુઓ બોલ્યો અને એને નોંધ કરી. અને પછી થોડા દિવસ પછી મને ટેલિફોન ઉપર કોઈએ ઘણા મિત્રોએ કીધું કે કેદાન આ દુઓ તમારો લખેલો છે, કિશોરદાન ઈટાણે તો ત્યારે કિશોરદાન ટાપરિયાથી તમે. એટલે કે કિશોરદાન આ દુઓ તમારો છે. એટલે મેં કીધું આ દુઓ તો મારો છે. તો કે કીર્તિભાઈ ઘણી જગ્યાએ રજૂ કર્યો અને તમારું નામ લઈને બોલે છે. એટલે પછી હું કીર્તિભાઈને જ્યારે મળ્યો ફોન ઉપર મારે વાત થઈ તો કીર્તિભાઈ મેં કીધું આ તમને તો કેદાન તમે બહુ સારું લખો છો અને કાંઈક માતાજી વિશે તમને હુજાડે માતાજી એ લખો, પણ તમે લખો છો બહુ સારું કે. એટલે આમાં આગળ વધો, હું એને રજૂ કરીશ ને ગઈશ. અને પછી કીર્તિભાઈએ મને બહુ પ્રોત્સાહિત કર્યો. માયા હતા એ મને બહુ એની કહેવું હોય તો એમ કહેવાય કે મારા બે પ્રેરણા સ્ત્રોત. પણ જે લખતા હોય, ગીત લખતા હોય એટલે સહેજ ધૂની હોય સ્વભાવે, કે મૂડ ચડે તો લખે, બાકી મૂડ ના હોય તો ના લખે. કેદાન એવા ખરા મૂડમાં?
હા એ જો તમારો અંદરથી ન આવે ને હા તો પછી પરાણે લખ્યા જેવું વસ્તુ થતી હોય છે. દાખલા તરીકે કાલે સ્ટુડિયો જવાનું છે ને હવે લખવું જ પડશે, એ આવે છે એ કંઈક અલગ હોય છે. બાકી તમને ઓછીતું આવે છે ને તમે લખવા બેસી જાઓ છો અને એ કવિતા લખાય છે તો ભગવતી હોનલ કે મોગલ આવીને માતાજીઓ આવીને લખાવતી એવું મને લાગે જાણે. કારણ કે ઘણી બધી એવી કવિતાઓ છે મારી, સરસ કવિતાઓ છે, હજુ અધૂરી પડી છે. પછી એ વિષય ઉપર હું જતો જ નથી. અચ્છા. પણ જ્યારે હુજી આવે છે, જીતુભાઈ એક વસ્તુ ખરી છે કે આમ તો ઉંમરના કારણે યાદશક્તિ ઓછી હોય તમારી, થાય ઓછી, પણ 5 વર્ષ પહેલાં મેં એક મુખડું લખેલું હોય અને એ જ વિષય ઉપર જ્યારે ફરીનું લખવા બેસું ને ત્યારે એનું એ જ મુખડું ધડ દઈને તરત જ એ લખાઈ જાય છે મુખડું. ઓકે. અને પછી આપણે એને બીજી નોટમાં ચેક કરું ને કે આવું મેં ક્યાંક લખ્યું હતું તો એ જે અત્યારે મેં તાજેતર લખ્યું હોય ને એ જ અંદરથી નીકળતું. એટલે એ યાદશક્તિમાં કુદરતી આવતું હોય ગમે એ, પણ જે પહેલાં 5 વર્ષ પહેલાં લખેલું ને એ જ આવીને ફાઇનલ થઈને ઊભું રહે છે. એટલે આમ ધૂનીમાં તો એવો કે મને મજા આવે ને કવિતાને પૂરેપૂરો ન્યાય મળે ને, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું કવિતા નથી આપતો. પૂરો સંતોષ થઈ જાય કે હવે મને મારી કવિતાનો સંતોષ થયો પછી લખું છું. એટલે થોડાક ધૂની હોય છે, બધા નહીં હોય, પણ હું તો એવો ધૂની છું થોડોક. મારી મજા આવે તો લખું એમ. મજા આવે તો લખો, મોજમાં હોય તો લખો. મોજ એટલે શું? મોજના પ્રકાર તો ઘણા બધા હોય છે, ઘણાને આપણે મોજ કહી શકીએ. પણ પર્ટિક્યુલર હું તમારા માટે કહું કે કેદાન માટે મોજ એટલે શું? એક વિષય હોય, આપણે એક વાત ઉપર ગયા હોય કે આપણને કંઈક એવું જોવા મળ્યું હોય અને અહીંયાથી વિચાર આપણો અંદરથી ઉદ્ભવે કે આના ઉપર, આ સબ્જેક્ટ ઉપર લખાય એમ. અને એ લખતા જ્યારે પૂરેપૂરો મને સંતોષ થઈ જાય ને જ્યારે આનંદ આવે ને, અને એ જે મોજ આવે ને પછી હું અંતરાને ફેરવીને લખું કે આને આમ નથી કહેવું. કૃષ્ણના ઘણા બધા ગીત છે મારા. જય હો. હા, એમાંનું મને કૃષ્ણને હું ઠપકો બહુ આપું છું. એક ચારણ તરીકે એવા ઠપકા આપું છું, કૃષ્ણ તું આવું કરશે એમ, તું તો યદુકુળનો યાદવો થઈને આવું કર્યું તે, એવો ઠપકો આપતો હોઉં. તો પછી એ અંતરો હું લખું પૂરો કરું ને, મારું એક વ્રજના વિહારી, એ ગીત બહુ ફેમસ થયું અને બહુ સરસ રીતે આદિત્ય ગઢવીએ ગાયું છે એને, આદિત્ય ખડિયાએ. અને ભીખુદાનજીએ જ્યારે સાંભળ્યું, પદ્મશ્રી ઘેઘુર વડલો કહેવાય અમારા સમાજનો અને લોક સાહિત્યનો, એ ભીખુદાનજીએ ગીત સાંભળ્યું ત્યારે એણે આદિત્યને કીધું કેદારનો મને નંબર આપને, મારે એની યારે વાત કરવી છે આ ગીત ઉપર. એટલે પછી એને મારો નંબર આપ્યો છે. અને પછી તરત જ બીજી મિનિટે મને આદિત્યએ ફોન કરીને કીધું કે મામા તમારો નંબર ભીખુદાનજીએ માગ્યો છે અને તમારે આ ગીત માટે તમારી યારે ચર્ચા કરવા માગે છે. એટલે મેં કીધું પદ્મશ્રી છે, વડીલ છે, હવે એ માણસનો આપણા ઉપર ફોન આવે એ કહેતા લાય ને આદિત્યને કીધું તું મને નંબર આપીને એમનો. એટલે મેં સામેથી ફોન કર્યો કે બાપુ તમે મારી યારે કંઈક વાત કરવા માગો છો, હું કેદાન બોલું છું. કે આ કેદાન તમારો નંબર મારે નીકળી ગયો, તમે શું અદ્ભુત લખ્યું છે કે આ કવિતામાં મને બહુ મજા આવી, મેં સાંભળ્યું આદિત્યએ ગાયું છે સરસ, ધવલ કાપડિયાએ સરસ મજાનું સંગીત આપ્યું છે, મને બહુ આ ગીતમાં મજા આવી. એટલે એ ગીત રહ્યું ને જીતુભાઈ મેં 3 વર્ષે પૂરું કર્યું હતું. 3 વર્ષ? હા, 8 થી 10 અંતરા મેં કર્યા હતા કે કૃષ્ણને આવું નથી કહેવું, આવો ઠપકો નથી આપવો, આવો ઠપકો આપવો છે. આમ કરતાં 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 એ 4 અંતરાનું ગીત છે, પણ ગીત મારું 3 વર્ષે પૂરું થયું હતું. પણ જો એને જે સ્વીકાર્યું છે અને જે સમજદાર વર્ગ છે, સાધુ સંતો, એને એ ગીતને સાંભળીને આહુડા પાડીને રોતા રોતા કીધું છે કૃષ્ણ તું ખરેખર આવું કરીને ગયો છો. અને એનું એક મજા છેલ્લો અંતરો છે, કવિ આ લઈ જાને તારી સંગાત, એ પણ એક ગીત આ રીતનું જ છે. એમાં છેલ્લા અંતરમાં કૃષ્ણને મેં એમાં એવો ઠપકો આપેલો છે. એટલે એની મજા આવે છે. જે મને આપણા દર્શકોને એમાંથી તમને ગમતો અંતરો કે મારે કૃષ્ણ મેં આમ કહ્યું છે એ વાત સંભળાવવા માંગો છો, પંક્તિ યાદ કરી? વ્રજના વિહારીની. હા, વ્રજના વિહારીમાં એવું છે, કૃષ્ણ તને આ બધી ગમતી, અને કૃષ્ણને જે ગમતી વસ્તુ હતી, પ્રિય વસ્તુ હતી, એ ગીતમાં મેં આવરી લીધી. વાલા વ્રજના વિહારી, વ્રજ વિહારી કહેવાય છે કૃષ્ણને. એટલે તું વ્રજનો વિહારી છો, એટલે વ્રજના વિહારી મારા માધવ મોરારી, એ કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ. આ બધું ગામ, આ તો તને ગમતી વસ્તુ, આને તું વિસારી કેવી રીતે ગયો? પ્રશ્નાર્થ કર્યો છે એને મેં. તું વિસરી ગયો તો હકીકત છે, પણ તું કેમ વિસારી ગયો એમ. અને એમાં બધા અંતરા, એક અંતરા મેં એ જ કીધું કે આ તને બહુ પ્રિય વસ્તુ હતી, આને તું કેવી રીતે ભૂલી ગયો એમ. ભૂલ્યો તો ખરો, પણ ભૂલ્યો કેવી રીતે એમ, એને મેં પ્રશ્ન કર્યા છે. યમુનાનો યારો, એ ઝાડ કદમના,
વાલા વાલી તને વનરાય, આ તને બહુ વસ્તુ બહુ વાલી હતી. યમુનાનો આરો, હા, એ વનરાય, અને કદમના ઝાડ. કદમનું ઝાડ, આ બધું તને બહુ વાલું હતું. યમુનાનો આરો, ઝાડ કદમના, વાલી તને વનરાય, એ વનરા વનની કુંજ ગલીમાં તું રમતો તો રાસ. વનરા વનની જે કુંજ ગલી હતી ને, ખાસ રાસ રમવાની ગલી હતી, એમાં તું કાયમ રાસ રમતો હતો. એ વનરા વનની કુંજ ગલીમાં તું રમતો તો રાસ. તું આ બધું કેવી રીતે ભૂલી ભૂલી ગયો? ગયા. આ તારી પ્રિય વસ્તુ હતી. અને છેલ્લે એમાં ઠપકારૂપી એક મેં કૃષ્ણને કીધું છે, કૃષ્ણ તું તો યદુકુળનો યાદવો છો, તું આવો હોય જ નહીં. પણ હોવાનું કારણ શું? તું આવો હોય જ નહીં કારણ કે તારું કુળ તો જદુકુળ છે. હા, તું આહિર કુળમાં જન્મેલો છું, જદુકુળમાં જન્મેલો છું. તો તું આવું કાર્ય તે કર્યું એનું કારણ શું? કારણ કેવળ ને કેવળ એક કંસ મામો તારું મોહાળ મથુરા. આમાં તારો નથી કંઈ વાંક. વાંક. કારણ કે તારું મોહાળ કંસ છે ને, તો વી વાક મોહાળના તારામાં આવ્યા. એટલે તું આવું ન કર. ન ભૂલે. વાહ. કંસ મામો તારું મોહાળ મથુરા, તારો નથી કાંઈ વાંક. કેદાન કે મારે તને શું કહેવું, હા, થોડામાં જાજુ માન, થઈ હોય ભૂલજો મારી, માફ કરજો મોરારી. વાહ. કેમ વિસારી ગયો તું ગોકુળ યુગમ. લેખક હોય એને એ હક હોય, કવિ હોય એને એ હક હોય કે એ ભગવાનને ઠપકો આપી શકે શબ્દોમાં, પોતાની ભાવના વ્યક્ત કરી શકે, લાગણી વ્યક્ત કરી શકે. પણ તમે જે વાત કરીને વિસરાઈ જવાની વાત કરી કે વિસરી ગયા ભગવાન, વિસ્મૃતિ છે એને વરદાન કહી શકાય ખરું? કે ભૂલી જઈએ સારું, બહુ યાદ ન રાખવું, કે સ્મૃતિ છે એમાં જ હોવું જોઈએ બધું? હું તો કહું છું કે જે કોઈ કાર્ય જે માણસ કરતો હોય છે ને, એ સત્ય જ એને સાચું જ લાગતું હોય છે. જે કાંઈ કાર્ય કોઈ પણ માણસ કરે, ભૂલ કરે, કોઈના ઉપર ઉપકાર કરે, કોઈનું ખરાબ કરે, જે કંઈ કરે એને તો સત્ય લાગે. સત્ય લાગે પછી જ એ કરતો હોય છે. હા. બાકી બે વિચાર થાય ને કે આમ નહીં આમ કરાય, અને પાછો એક વિચાર એવો આવે કે આમ ન કરાય, એટલે એને નથી ગમતું, એને શંકા પડી. એટલે જે કરતો હોય છે ને એ કાર્ય એને સત્ય લાગતું હોય એટલે જ કરતો હોય છે. અને કારણ સંજોગ સમયને અનુરૂપ કરવું પડતું હોય છે. એ સમય અને એ સંજોગનું એ સત્ય હોય એવું. હા, નરવા કુંજરવા કહેવું પડ્યું છે. નરવા કુંજરવા કહેવું પડ્યું હશે. પણ આ તમે વાત કરી કે ફરિયાદ કરી ભગવાનને, તમે એક બીજી ફરિયાદ કરી છે ઝવેરચંદ મેઘાણીને. તમારી એક રચના છે ચારણ કન્યાનો જવાબ આપતી રચના, જેમાં તમે કે ભાઈ નાનકડી નહોતી ને એમાં, રાઈટ, અને આતાએ રજૂઆત કરી હતી એની. એ રચના વિશે સહેજ વાત કરો ને તમારી. એક તો વનનો રાજા. હા, હું તો કહું છું કે વનનો રાજા નથી, બધાયનો રાજા જ છે. કારણ કે આ તમારી સોસાયટીમાં આવી જાય ને તો એ સોસાયટીમાં આપણે દોડવું જ પડે. એટલે નકરો વનનો રાજા નથી, આ ધરતીનો રાજા છે. હા, સિંહને આવું બિરુદ છે એમ. હવે એ ભાગે ખરો, અને એમાં મારણ ઉપરથી હાવજ કોઈ દી જાય ખરો? ન લે. એ શક્ય જ નથી. મારણ કર્યું અને મારણ ઉપરથી તમે હાવજને ભગાડો એ બનવા જોગ જ નથી. તો હાવજનું સંતાન ભાગે નહીં, ભાગવાનું કારણ કેવળ ને કેવળ હોય તો મારી દૃષ્ટિએ, કારણ કે એને સિંહણ કહેતી હશે. કારણ કે સિંહણ બહાર નીકળતી હશે તો પશુ પક્ષી એમની ભાષામાં પૂછતા હશે ને કે જો આજે જાય ને ઓલો કાલે સિંહ ભાગીને આવ્યો ને એની પત્ની છે, આ કાયરની પત્ની છે. એટલે કદાચ સિંહણે ઘેરાઈને એને મેણું માર્યું છે કે તે આ શું કર્યું, ભાગીને આવ્યા તમે? કારણ કે મારે તો બહાર પંક્તિ છે ને, સિંહણ તારો બળવીર ભાગ્યો. હા, જે મેઘાણીએ કરેલી છે ટકોર આવી બધી, તો એ મારે બહાર નીકળાતું નથી. હું બહાર નીકળું એટલે તરત બધી કાયરની પત્ની કહે છે આનો ઘરવાળો કે આનો ધણી ભાગીને આવ્યો છે, એવી ટકોર કરે છે. એટલે હાવજ એને કહે આ ભાગ્યા પછી શૂન્ય થઈ ગયો હોય છે. હાવજ એની કોઈ પણ ક્રિયામાં રહેતો નથી, શૂન્ય બેહી રહેતો હોય છે. તો એ સિંહણ એ કહે છે જગત આખું ગમે એ કે કવિ ભલે કહેતા હોય હું કાયર છું, ભાગીને આવ્યો, એ એની મરજીની વાત છે. પણ હું શું કામ ભાગ્યો એ તો મને પૂછ. તને તો ખબર છે ને તું મારી પત્ની છો, હું ભાગું નહીં તો તને ખબર હશે, બીજાને તો ખબર ન હોય, પણ તને તો ખબર હોવી જોઈએ. તો ભાગવાનું કેવળ ને કેવળ કારણ એક છે કે મને અહીંયા હીરબાઈ રહે ને એના રૂપમાં જગદંબાયું દેખાતી હતી, મને માતાજીઓ દેખાતી હતી. ને કેવા પ્રસંગ મને ઈટાણે દેખાતા હતા. એ જ્યારે મારી પાછળ લાકડી લઈને દોડ્યા અને હું એ ભાગ્યો હું, તો એ સમયે મને
જુનાળાનું ભાદર દેખાતું હતું હા કે આ નાગબઈમાં માંડલિકને મનાવતા હોય કે મોળા વીર મોળા બાપ માન, હા અને છતાંય એ ન માન્યો હોય અને એ જુનાળાની ઉથલ પાથલ કરી હોય. ઘડીક મને નાગબઈ દેખાતા હતા એના રૂપમાં. વાળોવડના પાદરમાં કીર્તિભાઈનું જ ગામ છે, અહીંયા જેતબઈમાંનો અવતાર થયેલો છે. હા. એ જેતબઈમાં મને દેખાતા હતા. આવી માતાજીઓ મને દેખાતી હતી ને પછી હું અહીંયાથી ભાગ્યો હતો. અને પાડમાન એ હીરબાઈનો એ મારી પાછળ લાકડી લઈને ભાગી જ હતી. બાકી મને એક લાકડી મારીને મારું ખોપરું ફાડી નાખ્યું હોત ને તો તારો ચૂડીને ચાંદલો કેદુનો નંદ વહી ગયો હોત. ઓહ વાહ કારણ કે એ હીરબાઈ રે ને એ તો મારી જન્મદાતા ને જીવનદાતા છે. વાહ વાહ એક માતાએ જન્મ દીધો છે અને એક જીવન આપે છે, એ જીવનદાતા છે. વાહ વાહ એણે મને જો માર્યો હોત તો મારું જીવન પૂરું થઈ ગયું હોત. એટલે મારી જીવનદાતા છે. એટલે હું મારી રીતે એને લઈને આવ્યો છું એ કવિતાને. બહુ જોરદાર. અને એ રજૂ થઈ ત્યારે માયા હતાએ રજૂ કરી હા, હતી પહેલી વાર. માયા મામાએ એને બહુ વર્ણન સાથે બહુ વ્યવસ્થિત રીતે સમજાવીને રજૂ કરી હતી. એટલે હું કહું છું ને કે આ બધા મારા પ્રેરણા સ્ત્રોત છે. અને એ પ્રેરણાના કારણે લખાતું હોય છે. અને બીજું એક પીડાથી લખાતું હોય. લખાવવું છે તારે બાકી દર્દ આપે નહીં તું. આ એક વખત લખાયું હતું કે લખાવવું તું તારે બાકી દર્દ આપે નહીં તું. આ આંખોમાં વાલ જોઈએ તારે એમાં અશ્રુ આપે નહીં તું. વાહ. તો એ જે પીડાની વાત હોય છે, પીડાના કારણે લખાતું હોય છે એવું કહે છે. તમે લખ્યું હોય ત્યારે અંદરની કોઈક પીડા એના કારણે લખાયું હોય એવું છે ખરું? તો મારી એક સોનભાઈમાં પ્રાર્થના છે. હા અને ઘણા બધા કવિઓએ ગાઈ છે ને આદિત્ય ખડિયાએ એને યુટ્યુબમાં આલ્બમ રૂપે રજૂ કરેલી છે. સોનભાઈમાં પ્રાર્થના છે કે સોનભાઈમાં આવ્યા પછી અમારા સમાજ ચારણ સમાજમાં તો ઘણો બધો સુધારો આવ્યો, પણ સમગ્ર સમાજમાં એણે સેવાના કાર્યોમાં એવા કર્યા. ગામડે ગામડે એ સમયમાં એ ગાડામાં બેસીને હાલીને અને ગામડે ગામડે બધે ફર્યા છે અને ઘણો બધો સુધારો કર્યો. ઘણા બધા સમાજ ઘણા બધા સમાજ એટલે તમામ સમાજ એમાં આવી જાય. તો મને એક વેદના એવી થઈ કે માં તું આવ્યા પછી આવું બધું સારું થયું, પણ હવે તારી જરૂર છે માં. તને એમ થતું છે કે હું બધું વ્યવસ્થિત કર્યું છે, એ હજુ તો ઘણું બધું અધૂરો છે માં. હજુ એક અવતાર લેને માં, તું આવીને અમારી પ્રાર્થના છે, અંતરનો નાદ છે, સાંભળને માં. એક વખત તું આવે તો હજુ ઘણું બધું સુધારવા જેવું છે. એટલે સોનલ સાચો સાદ અમારો આયલ એક આવીને આંટો. આ મારી આરદા છે અને પ્રાર્થના છે. અને એના કારણ વટ વચન વ્યવહારને જો માડી આજ ત્રાજવે તોડી જાય. માણસના જીવનમાં 3 વસ્તુ મહત્વની હોય છે: વટ, વચન અને વ્યવહાર. એક તો તમે કયા કુટુંબમાંથી આવો છો, કયા પરિવારમાંથી આવો છો, કયા ગામથી આવો છો, કયા પ્રદેશથી આવો છો, એ એક વટ તમારો હોવો જોઈએ, ખુમારી તમારામાં હોવી જોઈએ. એટલે વટ એક વચન. તમે કોઈ પણને વચન આપી દીધા કે હું તમને એક તમારો જ દાખલો આપું, જીતુભાઈ આ ગાડી મારે વેચવાની છે. તમે કહો કે આ ગાડી મારે લેવી છે. હું કહું મને 5 લાખ રૂપિયા આપજો. તમે 5 લાખ રૂપિયામાં મને 50,000 રૂપિયા બાનું આપી દો. અને હું ઘેર જઈને કોઈ માણસને વાત કરું કે મેં મારી આ ગાડી હતી મેં જીતુભાઈને આપી દીધી. એટલે કેટલી કિંમતમાં? કે 5 લાખમાં. આવી ગાડી 5 લાખમાં અપાય? આના તો 6 લાખ આવે, 6.5 લાખ આવે. તમે આમાં ભૂલ ખાઈ ગયા. એક ગ્રાહક છે મારી પાસે, લાવી દઉં હું તમને અને તમને 6 લાખ રૂપિયા આપશે. એટલે આપણને એમ થાય પણ મેં જીતુભાઈને કહી દીધું છે ને એનું બહાનું મેં લઈ લીધું છે. હકીકતમાં બહાનું લેવાનું ન હોય, મારી જીબાની જ બહાનું હોય છે. જીતુભાઈ તમને આપી એટલે એ વસ્તુ તમારી થઈ ગઈ. છતાં એ જ્યારે એ માણસ આપણને એમ કહે કે તમને લાખ રૂપિયા વધારે મળે છે, લાખ કંઈ થોડા વધારે કહેવાય, તમે એને જીતુભાઈને ના પાડી દો અને હું 6 લાખ રૂપિયા તમને અપાઈ દઉં. એ વચન કહેવાય. એ વચનનો ભંગ કરે. એટલે વટ, વચન અને વ્યવહાર. કે તમે કોઈ પણ મારા પ્રસંગે ઘેર આવ્યા હોય, તમે 5 રૂપિયાનું હાથ ગણ્યું કે મારા નાના મોટા પ્રસંગમાં તમે હાજરી આપી હોય અને પછી મારા ઘેર કોઈ પ્રસંગ રહેતો ન હોય, એટલે પછી એમ થાય કે હવે જીતુભાઈના ઘેર દીકરાના લગ્ન છે, હવે આપણે ક્યાં હવે લગ્ન કરવાના છે, કાંઈ નથી જવું. માણસ ઉછીતા પાછીતા કરીને તે વ્યવહાર સાચવવા જતા. એટલે વ્યવહાર, વટ વચન વ્યવહારને જો માડી આજ ત્રાજવે તોડી જાય. એટલે આ જે ગાડીવાળી વાત મેં તમને કરીને કે એ તમે જવા દો ને, એમને 50 એમના પાછા આપી દેજો. પણ ઓલો કે મારા વચનની હું એ બોલ્યા પછી પૂરું થઈ જાય. તો કે વચન જવા દો, લાખ રૂપિયા આપે છે, તારે આપણને ત્રાસકો પડે. એમ થાય કે હા 1 લાખ રૂપિયા હાટું હું મારું વેણ ચૂકી જાઉં, મારે મારું વેણને જતું કરવું, મારો જે
ખુમારી છે એને જતી કરવી. અને માં દુઃખ તો ઈ ટાણે થાય છે કે જે પાછો મને જે સલાહ આપતો હોય ને કે આ તમે 6 લાખ રૂપિયા તમને લાખ વધારે મળશે, એ માણસની કોઈ જ કિંમત હોતી નથી. એ માણસ જ્યારે આપણને આ બધું શીખવાડતો હોય ત્યારે આપણે એમ થાય, દુઃખ થાય. કોઈક એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ, કોઈક સમજદાર વ્યક્તિ આપણને સમજાવે કે હું જીતુભાઈને કહી દઈશ કે કેદારને 6 લાખ રૂપિયા મળે છે, લાખ રૂપિયા વધુ મળે છે, તમે જીતુભાઈ સામેથી એને કહી દો ને કે આ કેદાર તમને ગાડી નહીં આપે. એ વસ્તુ અલગ છે. એમાં છે વટ વચન વ્યવહારને જોને માડી આજ ત્રાજવે તોળી જાય. આ બધાને ત્રાજવે તોડવા બેઠા છે. એક બાજુ પૈસા મૂકે છે, એક બાજુ આ 3 વસ્તુને મૂકે છે. અને માં દુઃખ તો ઈટાણે થાય છે કે આત્મા ઈટાણે કકળે છે. એ તોલ વિનાના તોલવા બેઠા, એને જીવ્યું ન જીરવાય. જેની કોઈ તોલ જ નથી, જે માણસનું કોઈ મૂલ નથી, એ આપણને સલાહ આપતા હોય ને તારે બહુ દુઃખ થતું હોય, ભાઈ તું મને સલાહ આપસ. એટલે અમારી એક સ્વામીમાની સરસ મજાની કવિતા, એમાં એક અંતરો બહુ સરસ છે. ધન મેળવવા ધર્મને ચૂકે, એની ફરજને ભૂલી જાય. જે અધિકારી હોય એની ફરજ હોય, એ ધનના કારણે એ ફરજને ભૂલી જતો હોય. હું તો એટલે સુધી કહીશ કે 22-23 વર્ષની દીકરી અને એને બાળી દીધી હોય કે એને બળવું પડ્યું હોય કે એને આપઘાત કરવો પડ્યો હોય, એની માથે 6 મહિનાનું છોકરું આહુડા પાડતું હોય, માં કરતું હોય, અને આ બાજુ દેરાણી જેઠાણીના અને સાસુના 3ના નામ કાઢી નાખવા હાટુથી સોદા થતા હોય. ધન મેળવવા ધર્મને, ધર્મ તો એનો શું છે કે ગમે હોય એને પૂરી દેવાનો છે. એનો અંગત હગો હોય તો એને કહેવાય કે ભાઈ તે કૃત્ય કર્યું છે, તું ગુનાને પાત્ર છો, સજાને પાત્ર છો, આવો તે ગુનો કર્યો છે. એવા અધિકારીઓ છે, નથી એવું નથી, પણ જેવા નથી ને એવાને એક મારી ટકોર છે કે આ અમુક જગ્યાએ છોડી દીજો. એ ધન મેળવવા ધર્મને ચૂકે, એની ફરજને ભૂલી જાય, અને હદ મૂકીને એ હાલવા માંડે, પછી રોક્યા ન રોકાય. હોનલ હાચો હાદ અમારો આયલ તું એક આવાને સમજાવવામાં ફરીને પાછી આવે. વાહ. તમે જે પંક્તિઓ લખી છે એમાં અને જે દ્રષ્ટાંત તમે આપો છો એ બધામાં સમાજ જીવનનો પ્રતિબિંબ દેખાય છે. એ જાણે સમાજ જીવનનો આઈનો હોય એવું લાગે જ્યારે તમે દ્રષ્ટાંત આપો છો ત્યારે. એટલે સમાજ જીવનમાંથી આપણી આસપાસમાં જે બનાવ બનતા હોય છે ત્યાંથી કવિતાઓ ઉગતી હોય ખરી? હા, ઘણી જગ્યાએ એવું જોવા મળે છે. મારી એક મા ઉપરની કવિતા, સાહેબ બહુ મને અચરજ થાય છે કે આ કવિતા મેં લખી છે. ભાઈ આપણે કલાકાર જિજ્ઞેશ કવિરાજ, એના બાના અવસાન થવા પછાડ સાંજે જેણે મને કીધું, દાન મારી બાની શ્રદ્ધાંજલિની કવિતા તમારે લખવાની છે. તમે જેટલી વહેલી મને આપશો ને એટલું મારે બીજું સ્ટુડિયોનું કામ થશે. કારણ કે એણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી એ મારી બાની કવિતા, માની કવિતા હું જ્યાં સુધી રેકોર્ડિંગ નહીં કરું ને ત્યાં સુધી બીજા કોઈ આલ્બમની કોઈ પણ ગીતો હું ગાવા નહીં જઉં. એટલે દાન તમે જેટલી ઉતાવળ કરશો ને તો મારે ગાવાનું છે ને એ આગળ કમિટમેન્ટ હોય. હા, એટલે મેં તોય છતાં 1.5-2 મહિના જેવું થઈ ગયું હતું. હવે મા ઉપર તો આવું અદ્ભુત લખાણેલું, મીઠા મધુને મીઠા ઝવેરચંદ મેઘાણી જેવાના આવા શબ્દો, આવી અદ્ભુત કવિતા એવી પડી છે. અને મા ઉપર લખવું, પણ એ મારી વાસ્તવિકતા ઉપર કવિતા હોય છે ને, એ થોડીક વાસ્તવિકતા ઉપર તમે જાઓ ને તો તમને લખવાની મજા આવે. અને એમાં પહેલો જ અંતરો એવો છે, હું તમને મુખડું સંભળાવું એટલે તમને આગળની કવિતાઓ છે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. મને તારી બહુ યાદ આવે છે. અને કઈ વાતની યાદ આવે છે? નિંદરાયું ના આવે બેટો હોય ઘરની બહાર જો. તો ભાઈ એક જ એવું આપણા સંસારના, આપણા પારિવારિક પાત્ર, એક જ પાત્ર એવું છે. પતિ પત્નીને ગમે એટલો પ્રેમ હોય, ગમે એવા હેતપ્રેત હોય, પણ ફોન કરીને તમને પૂછે કે તમે કેટલા વાગે ઘેર આવશો, એટલે આપણે કહીએ કે મારે સ્ટુડિયોનું કામ છે, હું રાત્રે 2-1 વાગ્યા આસપાસ આવીશ. એટલે ગમે એવું પ્રિય પાત્ર હોય ને ઘરનું, કોઈ પણ એમાં સંતાન આવી જાય, બધું આખા આપણા પારિવારિક બધાય પાત્રો એમ થઈ જાય કે 1:30 વાગે આવવાના છે ને, તો હજુ તો 10 વાગ્યા છે, લાવો 2-3 કલાક આરામ કરી લઈએ. 1:30 વાગે પાછું એ પાત્ર કદાચ જાગીને પણ એને ત્યાં સુધીનો 3 કલાકનો સંતોષ થઈ જાય. 3 કલાક તો નથી જ આવવાના એમ. માં એક જ એવું પાત્ર છે કે તમે બહાર પગ મૂકો ને એટલે પૂછે બેટા ક્યાં જાશ તું? એટલે હું કહું કે બા હું અમદાવાદ જાઉં છું. બેટા ક્યારે આવીશ? એટલે હું કહું માં નક્કી નહીં કંઈ મારું, આવતો રહીશ વહેલો મોડો. સાહેબ એક જ એવું પાત્ર છે કે કાગા નીંદરમાં એ પાત્ર સૂતું હશે તો એ કાગા નીંદરમાં સૂતું હશે. જ્યાં સુધી તમે ગયા એનો પગ ઉપડ્યો હોય અને એવો ને એવો પગ તમારો પાછો ન આવે
કે તમે ડેલીએ ટકોરો ન મારો ને ત્યાં સુધી એ પાત્ર જાગતું હોય એવું એક જ પાત્ર છે માં. માં. એટલે મેં એ અંતરામાં વાસ્તવિકતા લખેલી છે કે નિંદરાયું ન આવે બેટો હોય ઘરની બહાર જો, પછી ખખડે રે ડેલીને હરખે દ્વાર ઉગાડે. હા. તમે જાઓ ને તારે એને હરખ ન હોય, ચિંતા હોય, ચિંતા હોય. પણ તમે જ્યારે આવો ને ભલે ને રોજનો ટાઈમ હોય પણ તમે આવો ને એમ કહો ને બા ખોલો કે ખખડાવો, એને ડેલીનો અવાજ થાય ને એ જે માનો હરખ હોય છે. આયો મારા લાલ માં પછી વારણા લે વારે વારે. કદાચ વારીએ વારીએ તમારા વારણા ના લે ને પણ એના અંતરથી લે એમ કહેતા આ ખમા તને મારા બાપ આવતો રહ્યો તું ઘેર. એટલે માં એવું એક જ પાત્ર છે. વાહ. અને મારો છેલ્લો અંતરો એ ગીત અત્યારે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હૈયું રે હેમાળો માતું દયાનો મીઠો દરિયો જો. દરિયો તો ખારો હોય તો મેં આ ગીતમાં દરિયાનું ઉપમા આપી છે. વાહ. તો દરિયો તો ખારો છે તો માં ખારા દરિયા જેવી તો ન જ હોય. એટલે એમાં લખ્યું છે કે હૈયું રે હેમાળો તારું હૈયું માં હિમાળા જેવું હિમાલય છે જેવું છે. અને તું દયાનો મીઠો દરિયો જો. વાહ વાહ વાહ. ખારો દરિયો તો છે જ પણ દયાનો બીજો દરિયો મીઠો દરિયો તો કે માં. એટલે હૈયું રે હેમાળો માતું દયાનો મીઠો મીઠો દરિયો જો. દરિયો. વાહ. અમી વર્ષે આખડિયુંમાં જાણે વર્ષે અહાડની એલી જેમ તારી ઓલામાંથી અમી ધારા વળતી હોય છે. ક્યાં વાત છે. કેદાન કે જગ આખું તોલું માં તારી તોલે કોઈ. આખા જગતને કદાચ એક છાબડામાં મૂકી દઉં ને તોય માં તારું છાબડું અધર થાય એવું નથી, કારણ કે તારા વાહ, ગુણ એટલા વાહ, બધા છે, એવા છે. વાહ. એટલે આ એટલે માના ગુણ ગાવા માટે તો શબ્દો ઓછા પડે, પણ આવી રીતે જ્યારે લખાતા હશે મને લાગે છે પહેલી વાર સાંભળ્યા પછી જિગ્નેશ કવિરાજની આંખો ભીની હશે. સોનભાઈમાંના ફોટા સામે હું જોઈ દર્શન કરી અને જ્યારે આ રેકોર્ડિંગ કરવા હું નીકળ્યો ને હા. તો મારો એક એક સોનભાઈમાં સામે મેં નજર કરીને કીધું હતું કે માં જો આ કવિતા ગાતા ગાતા જિગ્નેશ કવિરાજ રોવે નહીં ને સ્ટુડિયોમાં તો હું આજ પછી લખીશ નહીં માં. હા. લખવાનું બંધ કરી દઈશ, કારણ કે મારી આટલી બધી દિલથી મેં આ કવિતા લખી કવિતા છે. લખી છે. અને જિગ્નેશ કવિરાજને આજ જો રોવે નહીં ને તો પછી હું લખવાનું બંધ કરી દઈશ. મેં પહેલું આપણે હમણાં જ વર્ણન કર્યું, હા. પછી યાદશક્તિના છે ભૂલી બહુ છું અને ભૂલી જવું સારું. નિંદરાયું ના આવે બેટો હોય ઘરની હોય ઘરની બારે. હા. એ અંતરો ગાતા ગાતા જિગ્નેશ કવિરાજ પોતે સ્ટુડિયોમાં રોવે છે ને મેં અજયભાઈ વાઘેશ્વરી એણે બે જઈને અંદર છાનો રાખ્યો છે, એનો મારી પાસે વિડીયો પડ્યો છે અને મેં કદાચ મારી ચેનલમાં રિલીઝ કર્યો છે. સાહેબ અડધો એક કલાક અમે એને આશ્વાસન આપ્યું છે, એને શાંત કર્યો, પાણી પાયા, પછી ફરીને એણે ગાયું. ગાયા પછીનું જે એણે ગાયું છે ને એ અદ્ભુત ગવાણું છે. એટલે એમાં બની શકે એ જિગ્નેશ કવિરાજે એને રિલેટ કરતા હોય કે કારણ કે કલાકારોની જિંદગી છે ને બહાર વધારે હોય ઘર કરતાં. અને એ કવિતામાં તો એવું છે ને કે એ કવિતા જે સાંભળે ને એ પોતાને એમ થાય કે આ મારું જ મારું છે. અમુક કવિતાઓ એવી હોય છે કે એને તમે પોતાનું જ ગણી લે. લઈ જાને તારી સંગાત કૃષ્ણ વિરહ છે મારું બહુ હાલેલી કવિતા. લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી, અલ્પાબેન પટેલે ગાયું. અલ્પાબેને કહ્યું છે. હા. એ અતિ બધાએ સ્વીકાર્યું એને, અને મારી કવિતા એમાં ટોપ ઉપરની કવિતા એ હાલી છે. એ બધાને એ છે કે આ પ્રસંગ મારો છે, મેં તો કૃષ્ણનો જ કીધો છે, પણ પાત્રો બધા હોની રીતે ફિટ કરી વાળા છે. લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. યંગ જનરેશનને એની રીતે હાલતા હશે. રીલ્સ પણ બહુ બને છે. હા. પછી જેની મા ઓફ થઈ ગયા હોય કે એના પિતા ઓફ થઈ ગયા હશે એ મેં એમાંય જોયું છે. વિધવાઓને મેં એના રીલ્સ મેં જોઈ છે એની કે એના પતિના ફોટા સામે દીવો કરી અને વિધવા 50-60 વર્ષની માજ્યું હોય તે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. હા એમ. તો એટલે તમે ત્યાં લખ્યું છે ત્યારે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખ્યું છે. શિકાર્યું પબ્લિક એની રીતે જે અને એમના માટે એમનું પ્રિય પાત્ર એ કૃષ્ણ જ છે. હા એમ. પતિ એનો કૃષ્ણ જ છે, એનો ભગવાન જ છે. હા, એનો ભગવાન છે. હા. ભાઈબંધ એનો જે બે મિત્રો હોય છે એ ભાઈબંધ એનો કૃષ્ણ જ છે. સુદામા અને કૃષ્ણની મિત્રતા. એટલે કૃષ્ણ એવું પાત્ર છે કે તમે એને જ્યાં મૂકો ને અહીંયા સેટ થઈ જાય છે. એમાં એના છેલ્લો અંતરો છે, કવિ કેદાન કે રાધા હજુ નથી માનતી, આવું કરે નહીં મારો કાન. હા. કવિ કેદાન કે રાધા હજુ નથી માનતી, આવો કરે નહીં કાન. આવું ન કરે કૃષ્ણ. આવી રીતે રજળતા મૂકીને વયો જાય, આવું કૃષ્ણ કરે નહીં મારો કાન, આવું ન કરે. હજુ નથી માનતી. એ અદ્ભુત વસ્તુ થઈ છે. એને ખબર છે, માનવામાં જ નથી આવતું. હા, એને ખબર છે કે આખા જગતને ખબર છે કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા જતા રહ્યા, મથુરાના રાજા થઈ ગયા, એ બધાને ખબર છે.
આપણને ખબર છે, આપણે નથી જોયું તો આપણને ખબર છે કે કૃષ્ણ ગોકુળ મૂકીને પછી મથુરા ગયા હતા. પણ કવિ કેદાન કે રાધા હજુ નથી માનતી, હજુ રાધા નથી માનતી. આવું કરે નહીં. એવું કહે છે કે આવું કૃષ્ણ મારો કાન આવું ન કરે, અમને મૂકીને જાય જતો રહ્યો છતાંય તે હજુ નથી માનતી. એટલે એને એ કંઈક અલગ પ્રકારનું થયું છે. કેદાન, તમે આટલું બધું લખો છો એટલે કલ્પના શક્તિ તમારી જોરદાર હોય. એક કલ્પના તમને કરાવી છે, જે અત્યારની જનરેશન છે ને, નવી જનરેશન, એ ટાઈમ મશીનમાં ને એમાં બહુ માને. ટાઈમ મશીન એક એવું મશીન છે કે જેમાં આપણો પ્રવેશ થઈ જાય ને પછી તમે એક એરા નક્કી કરો કે મારે આ સમયમાં જવું છે, ત્યાં તમે જઈ શકો. તમને ક્યાંક ટાઈમ મશીન મળી જાય અને તમારે કોઈક એરામાં જવું હોય, કોઈક કવિને મળવું હોય, તો કોને મળવાનું પસંદ કરો? એવા તો ઘણા બધા નામ છે, પણ છતાંય મને આ તમે જે ટાઈમ મશીનનું કહો છો એમાં મને એમ થાય કવિ કાગબાપુને હા, હું મળ્યો હોય તો. કાગબાપુને મળો તો તમે વાત શું કરો? કાગબાપુની ઘણી બધી એવી કવિતાઓ છે. હા. અને જીતુભાઈ, માતાજીઓ વિશે વર્ણન કરવું અને એમાં સોનબાઈમાં વિશે ઉપર બધા કવિઓએ ગીતો લખ્યા છે. કાગબાપુને મળવાનું ઈચ્છા થાય એનું કારણ આર્યું એ કે એણે એક માનું રૂપક આપ્યું છે ને, હા હા, એમાં હાથ ધોઈ નાખ્યા. પછી એમ થઈ જાય કે આ પછીનું કોઈ સોનબાઈ મને માતાજીનું કોઈ રૂપક હોય નહીં. માને એણે આભ કપાળી કીધી છે. આભ કપાળી, માતું આભ કપાળી ભજાત અને ભેળિયાવાળી. તો ક્યાં એ આભ કપાળી જો એ રૂપક જે એણે આપ્યું છે ને, તો એમ થઈ જાય કે હવે આથી આગળ શું વર્ણન તમે લખ્યું. મારે ઘણું બધું માના વર્ણન કરવા છે, માને બિરદાવવા છે, માના એને પ્રોત્સાહિત કરવા છે કે આવા આવી માં આવી. પણ જ્યારે કાગબાપુના એ શબ્દને માતું આભ કપાળી ભજાત અને ભેળિયાવાળી, અને એ કાગબાપુએ જે આભ કપાળી, કારણ કે જેનું કપાળ જ આભ જેવડું છે તો માં તને કેવડી કેવી, હવે મારે શું વખાણ તારા કરે, એટલે તને કઈ રીતે બિરદાવવી એમ. વાહ, એટલે કાગબાપુને મળવા માટેનું કારણ આ એક. ક્યાં વાત છે, ક્યાં વાત છે. હું આ જે તમે રૂપક કીધું, એમણે કીધું કે આભ કપાળી, તમે ઘણી બધી રચનાઓ લખી છે, એ મોગલમાં માટે, સોનબાઈમાં માટે, બીજા દેવી દેવતાઓ માટે લખી છે. માતાજી માટે તમે વાપરેલા રૂપક તમને કયા કયા હૈયે છે કે આ રૂપક મેં માતાજી માટે વાપર્યું છે, આ રૂપક મને બહુ ગમ્યું? એવું એક જેતબાઈમાંની મારી કવિતા છે. વાળોવડ કીર્તિભાઈનું ગામ છે, અહીંયા જેતબાઈમાંના પ્રાગટ્ય થયેલું. હા. અને મૈડા શાખાના માન મૈડાને કૃદૃષ્ટિ એણે કરેલી, અને માના બેડા ઉપર જ્યારે કાંકરીનો એણે ઘા કર્યો, અને એ ટાણે એ કવિતાનું સર્જન કરતો હતો, લખવા બેસતો હતો, તો પછી મારે માને રૂપક કેવું આપવું. માં તને કાંકરીનો ઘા કર્યા પછી માં તું પાછી વળી આવીશ. માં પાણી ભરી નીકળ્યા હતા અને પાછળથી એને ગિલોલમાં લઈને આમ કાંકરીનો ઘા કર્યો, ને કાંકરી ખણકી બેડા ઉપર જ્યારે અવાજ આવ્યો, અને માં જે પાછા વળ્યા હતા, તો માં ઈટાણે તારું રૂપ કેવું લાગતું હશે, કારણ કે તું ક્રોધમાં હતી. માં એ ક્રોધવાળા ચહેરાને મારે કેવો કહેવો એમ. મને એમ થયું સિંહણ કહું, પણ હજી તો ભાઈ સિંહણ ગમે એવું વનના રાજા સિંહ છે, વનના રાજા સિંહ છે, અને એની પત્ની છે, એથી વિશેષ કોઈ હોય જ નહીં. પણ એનો ચહેરો મારકણો નથી. તો જ્યારે માએ પાછળ નજર કરી હતી ને, જે મારકડા મોરાથી જે માં પાછા વળ્યા હતા ને, એમાં જ અડધું તો ઓલાનું હાડ ફાટી ગયું હશે. તો મારી દૃષ્ટિએ મને એવું લાગે કે વાઘ જેટલું કોઈનો મારકણો ચહેરો નહીં. ભલે શક્તિશાળી સિંહ છે, પણ મોરાથી ચહેરાથી જો મારકણો કોઈ હોય ને તો વાઘ છે. એટલે મેં એ કવિતામાં એ રૂપક આપ્યું છે કે વળી પાછી વાઘના જેવી, જેથી તને કેવડી કહેવી. મારે તને કેવડી કહેવી એમ. તું પાછી વળીને તારે તારું રૂપ તો વાઘ જેવું, અને છંછેડે તું સિંહણ જેવી. માં જ્યારે તને યાર કાંકરી મારીને છંછેડીને, એ ટાણે તું સિંહણ જેવી લાગતી હતી. અને જ્યારે માં તું એ દાદરો ચડતી હતી ને, ત્યારે તું નાગ જેવી લાગતી હતી. નાગણી જેવું એ સડસડાટતું દાદરો ચડી હતી મૈડાના મેલનો, તારે તું નાગણ જેવી લાગતી. એટલે આ રૂપક મેં આપ્યું છે. ત્રણ અલગ રૂપક આપ્યા છે. છંછેડે તું સિંહણ જેવી, વળી પાછી વાઘના જેવી. વળી તારે જે ત્યાં આમ પાછળવાળી નજર કરી હતી ને, તારે તારો ચહેરોમાં વાઘ જેવો લાગતો હતો. અને પછી જે દાદરા તું ચડી હતી ને, તારે જેમ નાગણી હાલતી હોય ને, એવી નાગની ઘોડે જઈ હતી ઉપર. વાહ વાહ વાહ. એટલે આ રીતે મેં રૂપક આપેલું. ક્યાં વાત છે. રૂપક આપતી વખતે તમે કેટલું આમ અંતરની અંદર વલોવતા હશો કે આ કહું કે આ કહું, આ કહું કે આ કહું, કેવી રીતે આખું આ રચાતું હોય?
લખવું ને માણસ કોઈ કહે છે કે ભાઈ પ્રસૂતાની પીડા હા એથી પીડા આવી રહી એમ, અને એ જનેતાને જ ખબર હોય, જે જન્મદાતા હોય, જે જન્મ દેવાવાળી હોય એને ખબર હોય કે પ્રસૂતાની પીડા કેવી હોય. તમે વર્ણન કરી શકો, એના મોઢેથી સાંભળીને પછી વર્ણન થાય, એનું વર્ણન ન થાય, હા હા એવી પીડા હોય છે પ્રસૂતાની. તો હું એક વસ્તુ કહું, જ્યારે કવિતા હૃદયમાંથી નીકળે છે ને ત્યારે કવિને એ પ્રસૂતાની પીડા જેટલી જ પીડા હૃદયમાં હોય છે. જીતુભાઈ, મારા ટેબલ ઉપર રાત્રે પાણી હું મૂકું, લખતો હોય ને ત્યારે અંધારું કરી નાખું. અંધારા વગર મને લખવું ગમે નહીં, એટલે હું અંધારું કરી નાખું. અચ્છા. તો એ આજ આ જેતબીમાં વાળી કવિતા લખતા લખતા પછી ઝપટું તારી બાજના જેવી, તો એમાં શબ્દ એવા આવે છે કે જે માતું ઝપટી તેની ઉપર, એટલે મેં બધા આવા 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 રૂપક આપ્યા છે. વાહ. વળી પાછી વાઘના જેવી, સંસેડી તું સિંહણ જેવી, પછી દાદરો ચડી ત્યારે તું નાગણ જેવી, અને ઝપટ જ્યારે તે જ્યારે મહિડાને પકડ્યો ને અને મારવા હાટું તે જેમ તારા હાથ લાંબા કર્યા ત્યારે બાજ જેવી તારી ઝપટ હતી. વાહ વાહ. ઝપટું તારી બાજના જેવી તું પળમાં પહોંચી ગઈ. તો સાહેબ એ ઝપટું તારી બાજના જેવી આવી ને તારે મારો હાથ આમ કરી આમ ટેબલ ઉપર મારે હાથ પછડાઈ ગયો હતો એમ કે ઝપટું તારી બાજના જેવી. એ પાણીની જે બોટલ ને એ બધું હતું ને વેર વિખેર થઈ ગયું હતું, બધું ઢોળાઈ ગયું હતું. એટલે આટલા ભાવમાં હું હતો. એટલે એક પીડા હોય છે ને પછી જે એ પૂરું થાય ને પછી જે તમે હરખ થઈ જાય ને એમ થાય કે હા આમાં તને કેવું રૂપક આપ્યું મેં. એટલે પ્રસૂતાની પીડા જેટલી જ પીડા કવિતાની છે, જો તમે એ દર્દથી લખતા હોય તો. યાદ આવે ત્યારે તરત લખી નાખો, અડધી રાતે કોઈક વિચાર આવે કંઈક ઉગે ને તરત લખો કે? વાંચવાનો લખવાનો બહુ જીતુભાઈ આળસુ છું હું, એટલે મને યાદી થઈ જાય, ગીતની યાદી થાય. અત્યારે તો આ સારું થઈ ગયું આ મોબાઈલવાળાનું, એટલે પછી શું કરું છું કે આમ કરી અને વોઇસ મેસેજ કરી લઉં છું, રેકોર્ડિંગ કરી લઉં છું. પણ એવી બધી ઘણી બધી મારી કવિતાઓ, ઘણા બધા એવા વિષયો જે વિષય ઉપર હું જવાનો હતો, હવે ધીરે ધીરે એ પાછા, મેં ના કીધું કે યાદીમાં મને પાછા આવે છે, પણ એ યાદ કરવા પડે છે, પણ કુદરતી આવી જાય છે. એટલે લખતો નથી. આમ બાજુમાં ચોપડી પડી હોય, ટેબલ પેન હોય છે, છતાંય રાતે સવારે લખીશ, હવે આનું આ વિષય ઉપર સવારે જઈશ. ના ના, અરે એ વાત ગમી, તમે કીધું કે અંધારું ગમે મને લખતી વખતે એમ, એટલે શબ્દોનો અજવાસ છે ને એ તમે અંધારામાં થાય છે. પણ મારે સમજવું છે કે તમે નસીબમાં માનો કે કર્મમાં? બેયની જરૂર છે, પણ કર્મ કરવું જ પડે છે. તમને શિવને પ્રસન્ન કરી કોઈ વસ્તુને પ્રાપ્ત કરી શકો, પણ એને સંઘરી ન શકો. રાવણે વરદાન માગ્યું હતું, પૂરું ન થયું, કારણ કે એ પછી એમાં બેફામ થઈ જાય. એટલે મળેલી વસ્તુ રહે ને ઉપરાવથી ખાલી કેવળ આશીર્વાદથી મળેલી વસ્તુ, આશીર્વાદની જરૂરિયાત છે, કર્મ તો કરવું જ પડે છે. એટલે કર્મમાં પણ હું એટલું જ માનું છું. અને માની દયા એ જરૂરી છે જ, પણ કર્મ જેટલું જરૂરી છે એટલી દયા થાય પછી જ કર્મ શરૂ થાય, નહીં તો તમારા કર્મો અલગ પ્રકારના હોય છે. હા, જ્યાં સુધી ભગવતીની તમારા મા બાપના આશીર્વાદ કે બધાના પરિવારના આશીર્વાદ તમારા પર ના હોય, વડીલોના, ત્યાં સુધી કર્મ તો તમે કરતા જ હો છો, પણ અવળા રસ્તે એ કર્મો થતા હોય છે. પણ ભગવતીની કૃપા જ્યારે માની કે જગદંબાની તમારા ઉપર પૂર્ણ કૃપા થાય ને, તો તમે એ રસ્તો બદલાવો છો. કિલોમીટર તો તમારે એટલા જ કાપવાના હોય છે. કિલોમીટર તો તમારે એટલા જ કાપવાના, ઓલા અવળા રસ્તે કાપો છો અને આ હવળા રસ્તે કાપો છો. કલમનો રસ્તો તમે કે હવે કલમનો રસ્તો પકડવો છે એવું નક્કી કર્યું, એ પહેલાંની લાઈફ અને કલમ પછી જે સફળતા મળી છે એ પછીની લાઈફ, એ સફળતા પછીની લાઈફ, ક્યારેય પાછું વળીને જુઓ જ ખરા? એક તો અતિશય દોડતો નથી. ઓકે. દોટ નથી મૂકતો. કંઈ પ્રાપ્ત કરવા માટે દોટ મૂકો ને કે આ વસ્તુને મારે પ્રાપ્ત કરવી છે ને આના માટે અમારે આમ કરવું છે, એવું નથી કરતો એમ. એક બહુ સરસ તમને દાખલો આપું કે મારી ટીકા કરે છે ને કવિતા, હરેકની ટીકા હોવી એ જોઈ, પણ મારી કોઈ ટીકા કરે છે ને તો એની યારે હું જીભા જોડી નથી કરતો. એટલે તમારા ગીતોની પ્રશંસા છે એની સામે ટીકા હોય છે? બને છે, બનવા જોગ છે, અને ઘણા બધાએ ટીકા કરી છે, પણ હું એને મોઢે જીભા જોડી કરીને એની યારે ઝઘડો નથી કરી લેતો, તું આમ નહીં હું આમ ને આ ખોટું સાચું એ નથી કરતો.
હું પછી એને મારી કવિતાથી જ જવાબ આપું છું, કારણ કે મારી તાકાત કલમ છે, જીભ નથી મારી વાહ વાહ તાકાત. વાહ. જીભથી હું એને જવાબ નથી આપવા માગતો, હું મારી કલમથી એને આપું છું. અને એની એ જ વ્યક્તિઓ કહે છે કે દાન જબરજસ્ત તમે આ કવિતા લખી. જેણે મને જે મારે ઓલું ટીકા કરેલી છે એ માણસોએ પાછો મને બિરદાયેલો છે, એણે જ પાછી મારી પાસે કવિતા માગેલી છે. વાહ. જેણે મારે હાસી ઉડાવી હતી ને એવા માણસોએ પાછી એણે જ મારી પાસે કવિતા માગી છે. ત્યારે મને એમ થાય કે ભગવતી હોનલ તારી કંઈક મારા ઉપર દયા છે કે મારે આ જ કરવું હતું, કે હું જે રાહ ઉપર છું ને એ હું મારી રીતે સત્ય છું. મને સ્વીકાર ન સ્વીકાર તો તને ભગવતી કહે છે, અને સત્યને સ્વીકારવું જ પડે. સ્વીકારવું પડે. હા. પણ સોનાને તમે ક્યાં સુધી કે હીરાને તમે ક્યાં સુધી અને તમે કહી શકશો કે આ પિત્તળ છે, પિત્તળ છે, પિત્તળ છે. એ સ્વીકારવું પડે. પણ પ્રશંસા હોય કે ટીકા, પ્રશંસા અને ટીકા ક્યારે થાય? જ્યારે લોકોની સુધી આપણે પહોંચીએ ત્યારે. કેદારના જે ગીતો જુદા જુદા બધા જ કલાકારોએ ગાયા છે અને મિલિયન્સમાં વ્યૂ એના આપણે જોયા છે. એનો મતલબ એ કે કેદારના ગીત સંભળાય છે એ કલાકાર દ્વારા. કેદારના ગીત સંભળાય છે એ સમજાયું, મને એ સમજવું છે કેદાન કોને સાંભળે, કોના ગીત સાંભળે, કોના ગીત વાંચે? ઘણા બધા એવા કવિઓની સારી રચનાઓ છે, અને સારા કવિની રચનાને હું સ્વીકારી જ લઉં છું, હું એને દાદ આપું છું. હાલના જે કવિઓ છે એને હું જો મને ક્યાંય મળી જાય ને તો હું કહું દોસ્ત તે ઓલું બહુ સરસ લખ્યું, મજા આવી તારી કવિતામાં. હું એને બિરદાવું. સ્ટેજ ઉપર બેઠા હોય તોય તે એની સારી ગાયકી હોય એ માણસને કહ્યું તે ભાઈ બહુ સારું તું ગાશે, એટલે એને સ્વીકારવું અને સહજ સ્વીકારવું જ પડે ને. સત્ય છે કે સારું છે, સારું લખ્યું છે એને. આપણે એમ નથી કહેતા કે એને આથી સારું લખી નાખ્યું, આથી સારું નહીં, પણ મને ગમતું તે લખ્યું છે. આ તારી કવિતા મને મજા આવે છે એટલે હું એને બિરદાવું અને પ્રોત્સાહિત એ કરું કે ભાઈ મારી ક્યાંય કદાચ તને ક્યાંય જરૂર પડે, મને તારી જરૂર પડશે ત્યારે હું તને કહીશ, તને મારી ક્યાંય જરૂર પડે તો હું ઘણા બધાને જીતુભાઈ પૂછી લઉં છું. જે મારો મને ખ્યાલ ના આવે, માયા હતા ને મારી એક કવિતા, આ કવિતામાં જ મારી ભૂલ થઈ ગઈ હતી એક નાનકડી નહોતી નેહમાં, મારા નામાચરણમાં જ એક ભૂલ થઈ ગઈ હતી. અને મને માયા હતાએ કીધું કે દાન મારે આ કવિતા આજ રિલીઝ કરવાની છે, ગાવાની છે સ્ટેજ ઉપર, તમે આ કવિતા મને મોકલો ને. એટલે મેં વોટ્સઅપ એમને કરી, એમણે ગાડીમાં બેઠા બેઠા આખી કવિતા વાંચી હશે. હવે મારી એક જબરજસ્ત એમાં ભૂલ થઈ જતી હતી કે હું એક અહીંયા ન જાતા, નેહમાં ન જતા એવું પ્રતિબંધિત એરિયો મેં કરી નાખ્યો હતો લખવામાં. કેદાન કે એ નેહે ન જાતા રે, એ જગદંબાયું બેઠી છે એ નેહમાં. તો હવે નેહમાં ન જતા એવું તો પ્રતિબંધિત કરી દો, તો તમે નેહમાં હવે નહીં જવાનું. એટલે માયા હતા એ મને તરત ફોન કરી દીધું, દાન આ નામાચરણ સુધારો ને, આમાં તો તમે પ્રતિબંધિત એરિયો નથી કરી નાખતા. મેં એક દુકાનની બુટ મેં તરત સ્વીકારી લીધું, પછી યંત્રો મેં સુધારીને મોકલ્યું. એટલે આવડી મોટી ભૂલ થઈ જતી હોય છે, તો એ ભૂલ આપણી એ થઈ જાય. સારા કવિઓની થયેલી હોય છે, ઘણાની બધી થઈ જાય છે, પણ એને સ્વીકારી લેવી પડે. અને માયા હતા એ મને એ ભૂલ મારી સ્વીકારી, મેં સ્વીકારી ભૂલને. એટલે સ્વીકારવું ને એ એક બહુ સહજ અને સારો ગુણ કહી શકાય. સેલ્ફ ઇવોલ્યુશન, આપણે જાતનું જ્યારે એનાલિસિસ કરીએ, જાતનું જ્યારે વિશ્લેષણ કરીએ, તો જ્યારે આપણે કોઈકને આપણા ગુણ ગણાવવાના હોય ત્યારે જનરલી આપણે બહુ જ મતલબ એમ કહીએ કે યાર એ મારે ક્યાં મારા વખાણ કરવા. પણ એ જાત સાથેની એક ચર્ચા છે, જાત સાથેનું એક એનાલિસિસ છે. તમારે તમારો જ કોઈ એક બેસ્ટ ગુણ કહેવાનો હોય તો તમે કહો, કયો કહેશો કે આ ગુણ મારો સારો? માણસને આખા જીવનમાં પોતા તો સારો જ લાગતો હોય છે, પોતાની જાતને તો કોઈ ખરાબ કહેતો જ નથી હોતો, એ સત્ય જ કહેતો હોય છે. પણ અવગુણો એટલા બધા માણસમાં હોય છે, એને દેખાતા નથી હોતા. દેખાય તો એ સારો થઈ જાય, પણ સ્વીકારતોય નથી માણસ. પણ સ્વીકારવું ને એ જરૂરી છે જીવનમાં, કે તમારી ભૂલ હોઈ શકે છે. તમે આ કોમ્પ્યુટર યુગમાં, આ મોબાઈલમાં અત્યારે હું એમ કહું કે આમ નહીં આમ જ તે હું મારી, તો મારે આ યંગ છોકરાને એમ કહે ને કે આ નહીં આમ થાય, તો એ સ્વીકારવું જોઈએ. હું મારું સાચું 60 વર્ષ મેં ક્યાં કાઢ્યા મને નહીં ખબર પડતી હોય, એ ખોટી વાત છે. એ 5 વર્ષવાળું કે આમ નહીં દાદા આમ થાય, આમાં સ્વીકારવું એ તમારી એક મોટી મહાનતા છે અને તમારો પ્લસ પોઈન્ટ છે, કે એમાં તમને ફાયદો જ થશે. સ્વીકારો તો સ્વીકારવાથી ફાયદો થશે. એમાં તમારે જે ગ્રહણ કરવું એ કરી લેવું, મૂકી દીધા જેવું મૂકી દેવાનું, પણ એમાંથી લેવા જેવું કંઈક નીકળશે એમ. તમે તો બે જમાના જોયા છે. આ અત્યારે ફોનની તમે વાત કરી એટલે જ મને યાદ આવ્યું કે આ ફોનથી સહજ થતી ને એકદમ નજીક આવતી દુનિયાએ તમે જોઈ છે, અને દૂર દૂરથી ફોન આવતા હોય ત્યારે પાડોશીના ફોનથી વાત કરતી દુનિયાએ જોઈ છે. કેવું લાગી રહ્યું છે એ વખતનું યાદ આવે ખરું? કેવો સમય હતો? 30 વર્ષની મારી ઉંમર થઈ ને, અને મારા લગ્નથી 5 વર્ષ પછી તો અમારા ગામમાં લાઇટ આવી હતી.
અને એટલે તમે બાળપણ વખતે લાઇટ હતી નહીં? નથી. હા. તો એ લાઇટ લગભગ 87-ની સાલમાં મારા ગામમાં લાઇટ આવી. અને જીતુભાઈ કહું, આખો દિવસે અમે લાઇટ ચાલુ રાખી હતી. અને બીજા પાડોશીને એમ કહેતા હતા, જો અજવાળું પડે છે, દિવસે અમને એ લાઇટનું અજવાળું દેખાતું હતું. રાતે તો દેખાડું, આખી રાત અમે ઘડીક થઈને બહાર નીકળીને લેમ્પ જોતા હતા અને વખાણ કરતા હતા કે આ કેવું અજવાળું પડે. આ સમય અમે જોયેલો છે. શ્રીમદ ગમે એવા હોય, પણ કોઈ એનો ઓલો હતો જ નહીં. અને આ યુગના આ જવાનિયાને આ છોકરાઓને તો બહુ ભાગશાળી છો તમે. આ યુગમાં આવ્યા. અત્યારના યુગને પ્લેન અમને જોવા મળતું ને, આમ ઉપર આભમાંથી નીકળેલું પ્લેન, એટલે અમે ફળિયામાં ઊભા રહીને પ્લેન ન દેખાય ત્યાં સુધી ખોટું કહેતા, જો ઓલું જાય છે, હજુ મને દેખાય છે. ઓલો એમ કહે ને મને નથી દેખાતું. અમે કહેતા હતા એ પ્લેન જોવા હાટું તો અમે ખાતા દોડીને બહાર નીકળી જતા, અવાજ થાય એટલે. એ જમાના આ ભાગશાળી છે બધા. અત્યારે પ્લેનમાં અપડાઉન કરતા હોય છે. એટલે આ યુગ તો બહુ સારો જીવ્યા જેવો યુગ છે. ભાગશાળી છો, પણ એને સારું ગ્રહણ કરજો. વાહ, બહુ સારી વાત છે. સાહેબ, પહેલાંના જમાનામાં બીડી પીધી હોય ને, અમે બીડી પીતા હતા જવાન હતા ત્યારે, અને તળાઈના પાણીમાં 7-8 વખત તો કોગળા કરી નાખવા પડતા કે ઘેર જઈશું ને પપ્પાને બાપાને ખબર પડી જશે, બાને ખબર પડી જશે તો મારશે. બીડીની આટલી શરમ હતી. અત્યારે આ ડ્રગ્સના રવાડે છે બધા. અને હું તો આ સિટીમાં જોઉં છું, એ દીકરીઓ 22-22, 25-25 વર્ષની ગલ્લે ઊભી છે. એટલે માતાજી અમને સદબુદ્ધિ આપે ને આમાંથી ઉગારે. એટલે સારું બહુ છે. બહુ ભાગશાળી છો. પણ હું તો એટલું કહીશ કે પછી ભાગશાળી રહેજો, આવા રવાડે ચડતા નહીં. રાઈટ. તો ભાગશાળી રહેશું. પણ કેવું છે કે અત્યારે બધાને બધું બહુ સારું મળી રહ્યું છે, એટલા માટે કે બધું જ સારું જોઈએ તારે ને મારે, બધું જ સારું જોઈએ તારે ને મારે, પણ એ જ થાય જે ઈશ્વર ધારે. તમે ધાર્યું હોય એવું ન થાય, ઈશ્વરે કંઈક જુદું ધાર્યું હોય, ત્યારે તમે કેવી રીતે રિએક્ટ કરો છો? દુઃખ થાય. પણ પછી આપણે એમ થાય કે હરતા કરતા તો ઉપર બેઠો ઈશ્વર જ છે, અને તો બધાયને ન આપી દે. આ બધી વસ્તુ બધાયને ન આપી દે. એટલે તમારા કર્મોને, તમારા પુરુષાર્થને, તમારી મહેનતનું ફળ ઈશ્વર આપે જ છે. અને ન આપે ને તો હું તો કહું કે એક કલ્પના આવીએ મગજમાં બેહારજો કે મા પાસે જઈને કાયમ આપણે જતા હોય તો મા પાસે જઈને કહે, મા મારું આટલું કાર્ય થઈ જાય ને, મારા દીકરો નોકરીએ ચડી જાય ને, તો બસ મારી પાસે, હું તારી પાસે કંઈ નથી. તો મા પાસે કહીને, મા તને મારા પીડાની ખબર છે. ઈશ્વર પાસે આવું માગજો. માતાજી પાસે આવું, જેની પાસે માગો એની પાસે કે મારી પીડાની તને ખબર છે કે મારે શું જોઈશે. માં મારે જે જોઈ આપજે ને તારે વધારાનું જે દેવું હોય તું દેજે. કારણ કે માને તમને કરોડોપતિ બનાવવા છે ને તમે જઈને એમ કહી દો કે એક મારો નાનો એવો ફ્લેટ મને થઈ જાય, એક ગાડી આવી જાય એટલે તમે ઓલા 50 લાખમાં સીમિત થઈ જાઓ. એ દરિયો દેવા બેઠો ને આપણે ચમચી માંગતા હોય એવું થાય. એટલે કુદરતને છોડવું, કુદરત આપશે. આટલી બધી તમે કવિતાઓ લખી છે, હવે એને મારે એવી રીતે સમજવું છે કે બહુ જ ઓછા શબ્દોમાં તમારે સમજાવવું હોય કે મોગલમાં એટલે મા વિશે વર્ણન કરવું ને એમાં જનેતાથી માંડી અને જગદંબા સુધીમાં એનું વર્ણન કોઈ કરી શકતું હોય ને એવી ખોટી વાત છે, કારણ કે એને કરી જ ન શકાય. તમે એક સરસ વાત હંમેશા કરો છો કે દિવ્યાંગ શબ્દ વપરાય છે, તમે પ્રજ્ઞાચક્ષુ શબ્દ વપરાય છે, તમને હંમેશા વાંધો હોય છે કે અનાથ શબ્દ ન વપરાવો જોઈએ. આવું કેમ? પ્રજ્ઞાચક્ષુ સુરદાસ એને આપણે જે ભાષામાં પહેલાં, હું તો અત્યારે એ શબ્દ કહેવાય અત્યારે રાજી નથી. હા. અને એનો ઉપયોગ થતો હતો, આડે ધડ એનો ઉપયોગ થતો એ સમયમાં. અત્યારે પ્રજ્ઞાચક્ષુ કહે એટલે હું બહુ રાજી થઉં કે આને તમે પ્રજ્ઞાચક્ષુ કહો છો, બહુ સાચી વાત છે, અને આજ કહેવું જોઈએ એમ. માનવાચક શબ્દ થઈ જાય એના માટે કહેવાનું છે એ જ વાત છે. પછી અપંગને આપણે જે આગળનો શબ્દ વાપરતા હતા એ હું લેવાય માગતો નથી મોઢે, એને આપણે દિવ્યાંગ શબ્દ વાપરીએ છીએ. હાથે જે તકલીફ હોય છે એને આપણે વિકલાંગ કહીએ. શબ્દ વાપરીએ છીએ. તો આ આપણને ગમે છે ને આ કરવું જોઈએ. આ માનવાચક શબ્દ છે. એને કુદરતે સજા કરી છે કે એના કર્મ છે, જે કંઈ એના કોઈના કર્મના આધીન, કોઈના કર્મના કારણે એને ભોગવવું પડતું હોય. એવું નથી હોતું કે એક માણસ જે કંઈ હોય છે એ એના કર્મથી હોય, બીજાના કર્મના કારણે એને એ પરિસ્થિતિ થાય છે. એવો જ આ દાખલો, અનાથ બાળક, બીજાના કર્મ
એનો ભોગવટો એને કરવો પડશે. અનાથ બાળકને ભોગવવું પડતું હોય છે. તો એના માટે અનાથ શબ્દ જે લાગે છે ને તે ખૂંચે. એ ખૂંચે છે કે એની માથે નાથ ન બેઠો હોય તો એને તમે વાડમાં કે રોડ ઉપર મૂકીને એની જન્યતા જતી રહે છે, અને છતાંય એ રહ્યું જીવતો હોય છે. એ બાળક મોટો થાય છે ને ઓફિસર થાય છે ભણી ગણી. તમે એને અનાથ કેવી રીતે કહી શકો? એની માથે તો 1000 હાથવાળો નાથ બેઠો છે, તારે તો એ બચી ગયું છે ને. નહીં તો તમે પેટીઓમાં રાખો છો, કરોડો રૂપિયા લાખો રૂપિયા એમ ઢગલા કરો છો ડૉક્ટરો પાસે કે અમારું બાળક ગમે એમ કરીને બચવું જોઈએ, અને એ બાળક નથી બચતું. અને એ જનેતા એની જણનારી જ્યારે એને વાડમાં મૂકીને આવતી રહે છે ને એ બાળક જીવતું હોય છે. એની માથે 1000 હાથવાળો નાથ બેઠો છે. તો આ અનાથ શબ્દને હું તો એવી બધાને આ જે વિદ્વાનો બેઠા છે, સત્તાધીશો બેઠા છે, એને પ્રાર્થના કરું છું 2 હાથ જોડીને કે આ અનાથ શબ્દ કાઢી અનાથ આશ્રમ એની જગ્યાએ કંઈક એવો શબ્દ મૂકો ને જે માનવાચક લાગે. અને જીતુભાઈ એક બહુ બહુ ટકોરવાળી વાત તમને હું કરું છું કે સમાજના ઉપર જાઉં છું. સમાજ તમે કેવી મજબૂર માને કરો છો, તમારા આ રીત રિવાજો. એ જનેતાએ કદાચ ભૂલ કરી છે, એ દીકરીની ભૂલ થઈ ગઈ છે, તો એની સજા આટલી બધી કેમ આપો છો કે એને પોતાનું જનેતા કોઈ દી બાળકને મૂકે જ નહીં. એમાં જનાવર હોય કે મનુષ્ય હોય, જનેતા કોઈ દી એના બાળકને જોજો તમે. કૂતરી હશે, એના 2 ગલુડિયાને તમે પકડશો, એ કૂતરી હાવ જ સામે લડી લેશે. એના ગલુડિયા ઉપર ત્રાપ મારે ત્યાં સુધી મરી જાય ને ત્યાં સુધી હાવ જ હારે બાજી લેશે, વાઘ હારે બાજી લેશે, ચિત્તા હારે બાજી લેશે. જનેતા બાળકને નહીં છોડે. તો એને મૂકવું પડતું હશે. કેવી આ સમાજની વ્યવસ્થા છે કે એને એટલી બધી કેમ તમે મજબૂર કરો છો? એની ભૂલ છે એ સ્વીકાર્ય છે કે એની ભૂલ છે, એ ભૂલ જ છે, પણ એને વાડમાં મૂકી દેવું પડે, રોડમાં મૂકી દેવું પડે, ગમે ત્યાં એ બાળકને મૂકી દેવું પડે. આ સમાજની સુધારણા થોડીક કરો એવી પ્રાર્થના છે. અને એક અનાથની જગ્યાએ કંઈક એવું નામ આપો કે એને નીચાપણું ન લાગે. વાહ, ના ડેફિનેટલી. એટલે એ શબ્દ ઘણો અસર કરતો હોય છે. હા, શબ્દ એટલે શું? નહીં રોકાવાવાળું તીર છે. શબ્દને તમે ગમે ત્યાં ઉપયોગ કરો ને, વગર ભાથાનું વગર કબાનનું એક તીર છે. હા, કે સીધું ચોંટી જાય. એમાં કબાને નથી જરૂર પડતી, તીરની એ જરૂર નથી પડતી. શબ્દ એવું બાણ છે કે મારો એટલે વાગે સામે જઈને. તમે કેવો ઉપયોગ કરો છો? કયા બાણનો? બ્રહ્માસ્ત્રનો કરો છો? સામેલાને મારવા માટે કરો છો કે એને બચાવવા માટે કરો છો? બાણના ઘા તમને રૂજાઈ જશે, શબ્દના ઘા રૂજાશે નહીં. તમે એક વખત કોઈને ટકોર કરી ગયા હોય એને લાઈફ ટાઈમ સુધી ખટકતું જ રહે છે. શબ્દ બંને હોય, પ્રશંસાના હોય ને ટીકાના હોય, એ જીવિત જ છે, જીવિત રહે છે. તમારે પહેલીવાર પ્રશંસાના શબ્દો સાંભળવા મળ્યા હશે જ્યારે ભરચક મેદનીમાં. એ ક્યારની વાત છે કે એટલું બધું ઓડિયન્સ બેઠું હોય ને કેદારના ભરપૂર વખાણ એ વખતે થયા હોય? એક તો કીર્તિભાઈ, હા, એણે મને આટલો બધો પ્રોત્સાહિત કર્યો છે. જીતુભાઈ, કીર્તિભાઈ માયા હતા, ભીખુદાનજી, કવિઓમાં કવિ દાદ, કવિ આપ, આ જે મેં જોયેલા કવિઓ છે, તખતદાન અલગારીની તો શું વાત કરીએ, અને પૂજ્ય મોરારી બાપુ. મારી એક કવિતા છે, ગોકુળ છોડી ગયો કાનજી તને સહેજે શરમ નો આવી, અને દીન દયાળુ તું દયા વગરના તને કેમ દયા નો આવી. તને તો દીન દયાળુ કહેવામાં આવ્યો છે, તો આ કાર્ય તો તારું દયાવાળું છે જ નહીં. તો દીન દયાળુ તું દયા વગરનો તને કેમ દયા નો આવી. આ કવિતા મોરારી બાપુના ભાઈ દેવા બાપુએ માયા હતાના વાડીએ અમે બેઠા હતા, અને આ કવિતા મેં સંભળાઈ. પછી બાપુને આ કવિ દેવા બાપુએ સંભળાઈ, એટલે પૂજ્ય મોરારી બાપુએ મને અહીંયા બોલાયો હતો. હું બાપુને મળવા ગયો અને મને કીધું દાન એ જ કવિતા તમે બોલો, સંભળાવા. એટલે હું આખી કવિતા એ બોલ્યો બાપુ પાસે. અને એમાં નામાચરણ, હજુ રાધિકા ઊભી ઓછરીએ દાંતે છેડલો દબાવી. હજુ રાધિકા ઊભી ઓછરીએ દાંતે છેડલો દબાવી. કેદાન કે મારે તને શું કહેવું, તને એની એ દયા નો આવી. હા, વાહ વાહ. મોરારી બાપુને બહુ બહુ રાજી થયા. મને અતિ આશીર્વાદ એના મળ્યા. પૂજ્ય બાપુ
એટલે આ કવિતા મને બાપુ સુધી લઈ જાય એટલે એ જે બાપુના વાહકાર આજ બાપુએ કીધું વાદાન અને એ આવા એમની દાદ મળે એટલે મારા માટે બધું આવી ગયું બધું સર્ટિફિકેટ. આવી ગયું. હું 2-3 કવિતા એમાં મારે કોઈ પદ્મશ્રી નથી જોતો, હા મળે નહીં, જોતોય નથી. પણ ભીખુદાનજી પદ્મશ્રી પદ્મશ્રી છે. હા, એમને પદ્મશ્રી દાદ જ્યારે આપી એમ કે વાદાન તમે શું લખ્યું છે, અને ભીખુદાન મને ફોનમાં એવું બોલ્યા હતા હા કે દાન તમે 20 વર્ષ મોડા પડ્યા છો કે અમે 20 વર્ષ વહેલા આવી ગયા છીએ ખબર નથી પડતી. બાકી તમને ગાવાનો કોડ તો અમને થાય છે, પણ હવે અમે વહેલા આવી ગયા છીએ ને કંઈ યાદશક્તિ નથી ને કંઈ નથી શકતું. એટલે આ મારો પદ્મશ્રી જ છે. વાહ 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 એમાં બાપુ એમ કીધું કે વાદાન હજુ રાધિકા ઊભી ઓસરીએ દાંતે છેડલો દબાવે. હા કેદાન કે મારે તને શું કહેવું, તને એની એ દયા નો આવી. વાહ ગોકુળ છોડી ગયો કાનજી તને સહેજે શરમ ન શરમ ના આવી. વાહ વાહ વાહ. બધા એવોર્ડ છે. તમે તો કેટલા બધા કલાકારોએ તમારા ગીત ગાયા છે. દીવાની દિવેટે બહુ જ વાયરલ થયું, લોકોએ બહુ જ સાંભળ્યું છે. એના મેકિંગ વખતની શું યાદો હતી? એ મારી રિયલ સ્ટોરી છે. હા એમાં જે સ્ટોરી મૂકી છે ને એ મારા ઘરમાં બની ગયેલી વસ્તુ છે, એ રિયલ સ્ટોરી છે. હા અને અમે હમણે આપણે ગીતની ભરતભાઈ ફમ્મર માયા મામાના દીકરાના ગીત આપણે 4-5 દી પહેલાં આપણે આજે રેકોર્ડિંગ કરીએ, એના 5 દિવસ પહેલાં અમે રેકોર્ડિંગ કર્યું અને આ પાટોત્સવમાં એ ગીત આજે રિલીઝ થયું. પાટોત્સવનું છે. હા અને આજની તારીખે એ રિલીઝ થયું. રિલીઝ થઈ ગયું. એ ગીત મેં મને ભરતભાઈ, કારણ કે છે થોડાક મને એવું કરે કે આમ તો આહિર સમાજ અમારો ચારણ સમાજનો મોસાળ છે. 6 મહિનાનું આહિર સમાજનું છોકરો હોય કે દીકરો હોય એ અમારો મામો છે. અને એ મને મામા કહે છે કે આ ઓલા ભલે અમે આહિર સમાજ તમારા ચારણ સમાજના મામા છીએ, પણ મારા મામા તો તમે કહેતા નહીં. એટલે એ મને કાયમ ફોન કરીને કે મામા, જ્યારે મને ખીજવવો હોય કે મને હેરાન કરવું ને, એટલે એમ કે મામા આપણે કાલની પરમ દિવસે રેકોર્ડિંગ કરવાનું છે ને એક મોગલમાનું ગીત કરવાનું છે, અને આટલું કંઈ નહીં, ફોન કાપી નાખે પછી આપણે ધંધે લાગી જવાનું. શોર્ટ નોટિસ. હા, એમ એના ઉપર મને એટલો ભાવ છે ને એટલો પ્રેમ છે ભરતભાઈ ઉપર. એ તમને પ્રેમ અને કરે. માયા મામાના સંતાન તો આવા જ હોય, જયરાજભાઈ. અને કીર્તિભાઈ વિશે આપણે થોડીક વાત કરી લઈએ હા. આ ચાલુ રનિંગમાં. સાહેબ આવડો મોટો માણસ કીર્તિભાઈ કેવડું મોટું પાત્ર છે અત્યારે. કે સાહેબ હું તો એટલે સુધી કહું કે કીર્તિભાઈ અત્યારે એવું જાહેર કરે ને કે ભાઈ મારી યારે ફોટો પડાવવાના 10,000 રૂપિયા, મને હાથે ખંભે હાથ મૂકવાના 15,000 રૂપિયા, તો એમાંય લાઈન લાગે. કાર્યક્રમની તો વાત જવા જ દો કે એને કેટલા પૈસા મળે, કેટલું એનું કેવડું ઓડિયન્સ છે, કેટલું પબ્લિક એને ચાહે છે. સરસ્વતી લક્ષ્મી બંનેની કૃપા છે. માતાજી. પણ એની મજા એક હું તમને કીર્તિભાઈની એ કહું કે સાહેબ હજુ એ ધરતી ઉપર છે આ માણસ. કે તમે ગમે એવા નાના માણસને મળે ને, અને એને મળવા માટે આગ્રહ કરતો હોય કે એને ચાહત કરતો હોય ને, પણ એનું ધ્યાન કીર્તિભાઈનું હોય કે આ મને મળવા માગે છે. એટલે પછી હાલતી વખતે ઓલા ભાઈને કે કાં ભાઈ મજામાં ને તું, એના ધ્યાનમાં હોય. એટલે એ જ એની મહાનતા છે. આવડું મોટું સ્ટેજ મળ્યા પછી હજુ એ માણસ ધરતી ઉપર છે, અને માતાજી એના ઉપર ખૂબ રાજી છે, અને રાજી રહે એનું કારણ છે કે પોતે કીર્તિભાઈ છે. એટલે તો એ માયા મામાના 2 સંતાનની વાત કરું, જયરાજ હતા અને ભાઈ ભરતભાઈ, 2 મજાના માણસો છે. અને મારે બહુ મજા આવે છે, બીજાને મજા આવતી હોય મને બહુ મજા આવે. એટલે મને આ હેરાન કરવાનું કરે કે પરમ દિવસે આપણે રેકોર્ડિંગ કરવું છે. આ ગીત મારે એક પ્રસંગ એવો હતો, થોડોક વ્યવહારિક કામમાં હું ગૂંચવાયેલો હતો, એટલે મને કંઈ હુજતું જ નહોતું. હું ગીત લખવા બેહું ને ત્યાં મને ઓલું મારું વ્યવહારિક કામ યાદ આવે, એટલે હું લખી ન હોય કે સવારમાં એનો ફોન આવ્યો કે આપણે રેકોર્ડિંગ છે. પછી ભગવતીને કીધું મોગલ તારું ગુણગાન ગાવા જાઉં છું, પણ મેં હજુ કંઈ લખ્યું નથી ને મારે લખી એવી પરિસ્થિતિ છે નહીં. આ મારું કામ તું કરી નાખ ને તો પછી હું સરસ મજાનું તારું ગીત લખું. એવું મારે હું આવી વાત થતી હોય, સંવાદ થતો હોય. તો એ ગીત એ પછી મેં જે મારું કાર્ય હતું એ મેં ફોન એક ભાઈને કર્યો, મારું જે વ્યવહારિક કામ હતું એ ફટ દઈને થઈ ગયું, અને પછી મેં એ ગીત લખ્યું ને એ આનંદથી લખ્યું. એટલે માતાજી આવું કંઈક સહાય કરે છે. ને એક બહુ સિરિયસ પ્રસંગ તમને હું કહું માતાજી યારે મારી ચર્ચાનો. હા. મારા બાનું અવસાન 8 મહિના પહેલાં થયું, અને સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર ઇન્ડિયામાં અનહદ વરસાદ પડતો હતો, કે દરરોજનો 8-10 ઇંચ પાણી પડતું હતું. મારા બાને અમે દવાખાનેથી ઘેર લાવ્યા, સ્ટર્લિંગમાંથી ઘેર લઈ ગયા, અને પરિવાર બધો ભેગો થાય એ માટે અમે રાત્રે સબને ઘેર રાખ્યું. એટલે હું રાત્રે ઉપર હતો, બધા પરિવાર બૈરા બધા જે
બેનું દીકરીઓ બધી અહીંયા હતી એટલે અમે ઉપર બેઠા હતા, સૂતા હતા. સાહેબ રાતે 12 વાગે વાવાઝોડું અને જાહેરાતો આવતી હતી ટીવીમાં કે કાલે તો આટલો વરસાદ પડશે ને આટલો આ જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં આટલો વરસાદ થાય. મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું. એ અનહદ વરસાદ પડવાની ચા વાત રહી, તરત વરસાદ ચાલુ થયો પછી રાતે 1-1:30 વાગે. અને કેવું પાણી પડતું હતું કે નેવા પાણી નહોતા ઝીલતા. અને આપણે ફફડી ગયો હું કે હવે સવારમાં મારે બાની વિધિ કેવી રીતે કરશું અમે એમ કે વરસાદ તો 1 કલાકથી 1 ધારો પડે જ છે. તો મેં સોનભાઈમાંનો મારા રૂમમાં સોનભાઈમાંના ફોટા હોય જ તે માતાજીના, એટલે હું માતાજી સોનભાઈમાં સામે અનાયસે મારેથી બોલાઈ જવાનું. માં મઢડા જેદી તે 3.5 પાડા ભેગા કર્યા ને, 3.5 પાડાનું એને માએ ભેગા કર્યા હતા. અને તેથી વાવાઝોડું આવતું ને તમે કાગબાપુને કીધું હતું, કાગબાપુએ માને કીધું હશે કે માં કાલ આ 3 દિવસમાં તો વાવાઝોડું બહુ આવવાનું છે, આપણે શું કરશું, સમગ્ર ચારણની નાચ ભેગી થવાની છે. એટલે હોનભાઈમાં એ કીધું હતું કે વાવાઝોડું નહીં આવે ભાઈ, તમે ચિંતા ના કરો, વાવાઝોડું હું કરાચી મોકલી દઈશ. અને હકીકતમાં એ વાવાઝોડું કરાચીમાં થયું હતું, થવાનું હતું જુનાગઢમાં, અને એ વાવાઝોડું કરાચીમાં થયું હતું. એ પ્રસંગ એટલે મેં હોનભાઈમાંને કીધું ના, તે વાવાઝોડાને કરાચી મોકલી દીધું, એ તો તારો પ્રસંગ હતો ને, આ તો મારો માનો પ્રસંગ છે, મારી માને તારે શું લેવા દેવા, મારે મારી માનું સબ પડ્યું છે. ના અત્યારે નળાધાર વરસાદ વરસે છે, ખબર હું શું કરીશ, પણ હવે એ તારો પ્રસંગ તે સાચવી લીધો, મારો પ્રસંગ સાચવ કેવી રીતે તું સાચવ, કારણ કે આ તારો પ્રસંગ નથી. સાહેબ સવારે 10 વાગે વરસાદ બંધ થયો, 10 વાગ્યા સુધી વરસાદ થયો. પરિવારના બધા જે સભ્યો દૂરથી આવવાના હતા આવી ગયા, અને 10 વાગે વરસાદ બંધ થયો. અમે 3 કલાક શમશાનમાં રહ્યા અને તળાવમાં આવી અમે નાહી, અને જ્યારે ઝાંપે આવીને ગામ ઘરમાં આવવાની ઓલી કરી, વરસાદ ચાલુ થયો. એટલે માતાજીને અંતરની આરદા છે, માં સાંભળે છે, સાંભળે છે ને સાંભળે જ છે. તમે જે રચનાઓ કરી છે એમાં ખાસ કરીને હું કૃષ્ણ ભગવાનને યાદ કરીશ. કૃષ્ણ ભગવાનની રચનાઓમાં તમે એમના ઠપકો બહુ આપ્યો છે. કૃષ્ણને પોરસાવતું કોઈ ગીત, એમના વખાણ કરતું કોઈ ગીત કેમ તમે ઓછું કર્યું છે અથવા તો મોડું કર્યું છે? આમ તો કૃષ્ણને ઠપકો આપતા જે ગીતો કર્યા છે ને એ જ કૃષ્ણના વખાણ છે. ઠપકામાં વખાણ છે? હા, ઠપકામાં એના વખાણ છે. કારણ કે કૃષ્ણને તમે વિચાર તો કરો કે જો ગોવાળણો, વ્રજવાસીઓ, ગોકાળ ભાઈ ગોકુળના પશુ પંખીઓ, આ બધાની આ પરિસ્થિતિ હશે કે એક કૃષ્ણ એક જ એને મૂકીને ગયો છે. ગોકુળને છોડવા એક વ્યક્તિને, ગોપીને કે ગોવાળિયાને કૃષ્ણ મૂકીને ગયો, તો એને કોણ મૂકીને ગયો? એક જ પાત્ર કૃષ્ણ મૂકીને ગયો છે. તો કૃષ્ણની તો કેવી વેદના છે કે અનેકને મૂકીને ગયો છે. એકને મૂકવાથી આટલી પીડા થઈ હોય તો એ અનેકને મૂકીને ગયો. એ કૃષ્ણની પોતાનું એક પાત્ર જાય, હા, એટલે બધા દુઃખમાં છે, પણ એ વ્યક્તિ માટે તો બધું ગયું. એટલે કૃષ્ણના વિરહની તો વાત જ કરી શકાય એવું નથી. પણ વ્રજવાસીઓનો જે ગોકુળના વાસીઓનો જે પ્રેમ છે ને એમાંથી બહાર જ નથી નીકળાતું. કારણ કે કેવો એમનો ગાંડો પ્રેમ છે, એટલે બીજે ક્યાંય જવાતું. એટલે કરવું છે આપણે, કૃષ્ણની વેદનાની વાતો કરવી છે. મારા 2-3 ગીતો આવે છે, કૃષ્ણની કેવી પરિસ્થિતિ છે, કૃષ્ણ શું કહેતો હોય છે કે મારી કેવી પરિસ્થિતિ મને તો કોઈક પૂછો, તમે તમારી જ નકરી વાતો કરો છો. એના ઉપરથી મારા ગીત આવે છે. પણ જીતુભાઈ, મારું એક ગીત છે, ભૂમિ બેન આહિરે ગાયેલું એક ગીત છે, કનૈયાને એટલું કહેજો, વાલાને વિવેકથી કહેજો, માધવને માઠું નો, કૃષ્ણને આવું આવું કહેજો. કોઈ ગોકુળમાં જતું હોય છે ને તો એને કોઈ સંદેશો આપ્યો હશે કે કૃષ્ણ તમને મળે ને તો તમે કૃષ્ણને આવું કહેજો, આવું કહેજો, કૃષ્ણ તું આવો હતો, તે આવું કર્યું, આમ કર્યું, તે એવું બધું કહેજો. પણ પ્રેમ તો જુઓ, પાછું એનું એ પાત્ર તરત જ છે, એ બીજી સેકન્ડે એને કહે છે કે માધવને માઠું ન લાગે એમ ઠાકરને ઠપકો આપજો, પણ એના ચહેરા સામું જોતા રહેજો. એને માઠું તો નથી લાગતું ને, દુઃખ તો નથી થતું ને, એનો ચહેરો મોડો તો નથી પડી જતો ને. આ પ્રેમ છે, આ પ્રેમ છે. કૃષ્ણની વાત આવે ત્યારે તમારો એક બાવળિયારીનો પ્રસંગ તમે ઘણી વખત ટાંકતા હો છો. એ ઠાકરનું ગીત તમે લખ્યું છે, એના શબ્દો અને એના ઉપર થોડોક ઉઘાડ આપો ને. બગાલાખા બાવળિયારીમાં 2 આવા સંત, મહાન સંત થઈ ગયા, અને એની જે મેં આખી ઇતિહાસ જાણ્યો, એની એક પરિસ્થિતિ જાણી. નાનાભાઈ ભરવાડ સમાજનો, માલધારી સમાજનો એ ગુરુદ્વારો કહેવો હોય તો કહેવાય.
52 ઠાકર માયલો એક ઠાકર છે. સાહેબ એના બધા જે સત્ય ઘટનાઓ બની ગયેલા પ્રસંગનું એક મારું ગીત છે ને મેં જ મારે કંઠેથી ગવાણેલું ગીત છે અને સારું બધાએ વધાયું છે ગીતને. એના એક પ્રસંગનું તમને વાત કરું કે અંગ્રેજી શાસન હતું એ વખતમાં અને નગા લાખા આ બે ભાઈઓ કૃષ્ણના પરમ ઉપાસકો. તો એ અંગ્રેજોએ કીધું કે આ શું બધું ડિંડક કરે છે, પાઠ માંડે છે ને ભક્તિ કરે છે ને બધા ભેગા કરે છે ને આયા આખી રાત હો કરતા હોય છે ને આ બધા. એટલે અંગ્રેજો આવ્યા કોઈના ચડાવવાથી અને કીધું તો કે અમે અમારા ઠાકર અમારા કૃષ્ણની ભક્તિ કરવી છે, અમે બીજું કાંઈ કંઈ કરતા નથી અહીંયા. તો કે તમારો ઠાકર કે આ અમારો ઠાકર આટલો અમને પ્રિય છે ને આટલો હાજરા હજુર છે અમારો ઠાકર. તો તમારો ઠાકર જો હાજરા હજુર હોય તો આ દરિયા કિનારામાં ક્યાંય પાણી મીઠું થતું નથી, નીકળતું નથી. તમે એક કામ કરો, એક વીરડો ગાળો ને એમાં જો તમારો ઠાકર હોય ને તો એમાં મીઠું પાણી આવશે. એટલે એમાં એ અંતરામાં મેં એને ખારા સમદર ઘૂઘવે હામાં, ખારા સમદર ઘૂઘવે હામાં, ખારા સમદર ઘૂઘવે હામાં પાછા પાપિયા પારખે જાય. ઓલા પાપી લોકો એની પારખ કરવા પારખ કરવા. હા, હા, ખારા સમદર ઘૂઘવે હામાં એનો પાપિયા પારખ થાય. પછી ખારા જળમાં વીરડા મીઠા, એ તો મારો ઠાકર ગાળી જાય. શક્ય જ નહોતું પણ એ તો ઈટાને ઠાકર આવ્યો છે અને ઠાકર એ વીરડો મીઠા પાણીનો અહીંયા નીકળ્યો હતો. એટલે એવો બાવળિયાળીનો ઠાકર છે. અમારા બાજુમાં મારા નજીકમાં જ છે ગેડિયાનો ઠાકર. આ બધા ઐતિહાસિક પુરાવા છે. આખું જતનું ગામ છે 24માં 2-3 ઘર જ ભરવાડ સમાજના છે. પણ એ મુસ્લિમ સમાજે અને ગેડિયાનો રાજા ઠાકર તો અમારો રાજા છે, અમે એની પ્રજા છીએ એ રીતે સ્વીકારે છે. અને મુસ્લિમ સમાજે તે પાળિયાદનો ઠાકર બેઠો છે. કેટલા ઠાકરના નામ લાગે. એટલે ઈશ્વર છે એની સાબિતી આ ગુરુદ્વારા જે છે બધા આ ઠાકરની જગ્યાએ છે. ઈશ્વર છે. માતાજીની હયાતી છે કે માતાજીના પ્રસંગોનું વર્ણન કરવું હોય તો તમે થડે થડે બેઠી છે જોગમાં. એવો એક ગામ નહીં હોય કે અહીંયા માતાજીના થડા નહીં હોય અને એક પણ એવો થડો નહીં હોય કે એની પાછળ ઇતિહાસ નહીં લખાણેલો હોય. અને એ ઇતિહાસ પરથી અને અત્યારના પ્રસંગો પરથી તમારા ગીત લગભગ રચાતા હશે. મોગલ કરતી અમારા કામ અને રાજી રાજી મછરાળી મોગલ રાજી, એ મોગલમાં માટેને તમારી સરસ મજાની રચનાઓ છે. એ કેવી રીતે રચાયું હતું, એની પાછળની શું કહાણી છે? એ રિયલ સ્ટોરી ઉપર છે, બનેલી હકીકત ઉપર છે. માયા મામાના ભત્રીજા એમને કોરોનાના પેશન્ટ હતા એ, અને ડૉક્ટરોએ અહીંયાથી રજા આપી દીધી કે ભાઈ તમે અમને અમદાવાદ સિવિલમાં લઈ જાઓ. અમદાવાદ લાયા અને હું ભરત મામા બી સતત ફોન ઉપર તબિયત વિશે અમારી બેની ચર્ચા ચાલતી હતી. બધા એ જ કહેતા હતા કે આમાં કુદરત બચાવે, માતાજી બચાવે તો જ બચે એવું છે, દર્દી એવો એન્ડ ઉપર છે એમ. પછી ડૉક્ટરોએ એને ઓપરેશન કરવાનું કર્યું તો કીધું કે એને ફંગલ નામનું કંઈક ઇન્ફેક્શન ઈટાણે હતું. એ કંઈક નાકે લાગે મ્યુકોરમાઇકોસિસ હતું અને પછી ઓફ થઈ જાય. ઓપરેશન કરવું જરૂરી હતું. તો ડૉક્ટરોએ એને કીધું કે આના ફેફસા 90% ડેમરેજ છે કોરોનાના કારણે, એટલે આને દવા આપશું ને તો એ ભાનમાં નહીં આવે, એટલે આ શક્ય નથી એમ. એટલે અમે ઓપરેશન કરવાની ના પાડીએ છીએ ને અમે રાજી નથી એમ. અને ઓલી દવા ઊંઘાડવાવાળા કોઈ તૈયાર થતા નહોતા કે આ માણસ કોમામાં જતો રહેશે ને પછી ભાનમાં નહીં આવે. પછી માયા મામા એમણે ફોન ડૉક્ટરોએ ચર્ચા કરી, એ બધી અમે રિયલ સ્ટોરી એમાં બતાવ્યું છે. રિયલ સ્ટોરી જ બતાવી છે, વાસ્તવિકતા છે. તો માયા તે કીધું કે માં બેઠી છે જોગમાયા, એના ભરોસે હવે તો આપણે કરવાનું છે. અને એ મોગલ પાસે બેઠા હશે મા પાસે. કીધું કે ઓપરેશન કરી નાખો, બચે તો એ માં બચાવે, જીવાડે તો એ માં જીવાડશે, એના હાથની વાત છે. અને સાહેબે એનું ઓપરેશન કર્યું. ભાનમાં જે રીતે નહીં આવવાવાળા કહેવાવાળા કે આ ભાનમાં નહીં આવે પછી એ એના 5 મિનિટ પહેલાં એ ભાનમાં આવ્યા હતા. અને એ માણસ અત્યારે હૈયા જ છે. એ પછીનું મારું આ ગીત લખેલું છે, મોગલ તું કરતી એક દીવાની દિવેટે. ખાલી માં તને અમે ગમે એવી માનતાયું કરવી એવું નહીં, અંતરના નાદથી એક તને જો દિવેટ અમે કરીએ ને દીવાની દિવેટે મોગલ કરતી અમારા કામ. કામ થતા હોય છે એની પાછળ શ્રદ્ધા એટલું મહત્ત્વનું ભાગ ભજવે છે.
ઘણા બધા પરિવારોનો શ્રદ્ધાનું સરનામું એટલે માગલધામ ભગુડામાં હવે આનંદનો અવસર આવી રહ્યો છે, તો એના વિશે તમે સરસ મજાની એક રચના કરી છે. મોગલમાં પ્રત્યેની તમારી શ્રદ્ધાને શબ્દોમાં વર્ણવી હોય તો કેવી રીતે કહી શકાય? માતાજી તો બધી છે, ઈશ્વર બધાય છે, ભગવાન બધાય છે, પણ અમુક અમુક માયાળુ સ્વભાવ હોય છે. રામ ને કૃષ્ણમાં એટલો ફેર પડે છે. ક્ષમાવાન છે રામ. કૃષ્ણ ક્ષમા કરે ખરો, પણ એનું રૂપ તો એ દેખાડ્યું છે. હા, તો એ માતાજીઓ છે. એ મોગલ એટલી બધી, અમે તો એમ કહીએ ને કે કચ્છમાં ગંગા છે મારા માતાજી. તો મેં ગંગામાને પૂછેલું કે માં, મોગલમાં આટલા બધા આકરા જે આ રૂપક બતાવે છે બધા? તો માએ મને કીધેલું કે હું બેટા, મોગલના થડાને એમ એનો કહેવાય કે આ મોગલનો મઢ, એની આંગળી એ નથી કરાતી. હા, એટલી બધી આકરી દેવ છે. પણ દયાળુ પણ એટલી બધી છે કે જે ભગુડામાં અત્યારે બેઠી છે. ક્ષમાવાને એટલી છે, અને કાર્ય એવા કરે છે. માં બેઠી છે ભગુડામાં, અને એની મૂર્તિ જેટલી મંગલકારી છે કે તમે અહીંયા જાઓ ને એટલે તમારે શીતળતા જ મળે, શાંતિ જ મળે. અત્યારના કળિયુગમાં જાગ્રત દેવ હોય અને પ્રાગટ્ય જેનું ક્યાંક સતત તમે એનું સ્મરણ કરો ને માં હાજર થઈ જાય, એવા હજારો દાખલા, ભગુડાના નહીં, મોગલના હજારો થડાના દાખલા પડ્યા છે. એટલે એ મારા જીવનમાં અનુભવેલા દાખલા છે કે જે અમારું દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એ મારી રિયલ સ્ટોરી છે. અને એક દીવાની દિવેટ મેં બીજી કોઈ બાધા નથી રાખી, અને મારું એ ઘરેણું મોગલ પાછું લાવી છે 14 તોલા સોનું. એટલે એ મોગલ જ છે. ઘણા બધા પ્રસંગો તમારી પાસે હશે, ઘણી બધી વાતો તમારી પાસે હશે, એને યાદ કરવામાં વખત લાગે, પણ એક બે પ્રસંગ તમે એવા કહ્યા હતા કે એક પ્રસંગ કહ્યો હતો કે ઠાકર માર્ગ દેખાડે, એમાંય કંઈક સરસ મજાની વાત તમે કહી હતી, અને એ અત્યારે લોકો સુધી ગીત પહોંચેલું છે. ઠાકર તમને આ સુજાડે છે કેવી રીતે? એક તો એને એના ગુણગાન ગાવા છે. હા, ગુણગાન ગમતા હશે. હા, એના મારે ગુણગાન ગાવા છે, એટલે એને થાય ને કે આને મદદ કરાય, સુજાડાય. તમને જે કોઈ તમારું કંઈક કાર્ય કરવાનું હોય એટલે તમે ટેલિફોન કરીને મદદ કરો છો. એમાં ઠાકર કે જેના હું ગુણગાન ગાવા બેઠું ને એટલે એ પ્રત્યક્ષ કહેતું છે કે બેટા આવું નહીં, આવું કર, તારે મારા હિતથી ગુણગાન ગાવા છે ને, તો એટલે હું તને મદદ કરવી. પણ તમે એ વાત કરીને કે આ માર્ગે મૂકી જાય, એક મારા જ ગીતના અંતરાનો એક વિડીયો વાયરલ થયેલો છે કે એક મોર એક બાળકને રોડ ક્રોસ કરાવે છે. ટ્રાફિક આવતો હોય છે તો એ મોર આગળ હાલતો હોય છે, અને યુટ્યુબમાં અત્યારે બહુ સારો એ વિડીયો ચાલી રહ્યો છે. એ જ છે કે ઠાકર માર્ગે મૂકી જાય. એ મોર આગળ આડો હાલે છે, અને બાળક એની પડખે હાલે છે, અને બહાર રોડ ક્રોસ કરાવી દે છે. એટલે હું તો અહીંયા ઠાકરને માનું છું કે અહીંયા માં જ આવે છે, ને કાંઈ અહીંયા ઠાકર આવે છે. તમારા શ્વાસે ચડેલા રેચક, તમારો જે આ શ્વાસ ચડ્યો હોય ને, એને નીચે બેહારો કે ન બેહારો, એ ઠાકરના હાથની વાત છે. જ્યારે તમારે લખવાનું થશે ભવિષ્યમાં, ત્યારે સૌથી પહેલું સ્મરણ તમે શું કરતા હોય? હું સોનભાઈમાં પરમ ઉપાસક છું. મને સોનભાઈમાં મારા જીભ ઉપર એટલા બેઠેલા છે. કાંઈ પણ કોઈ પણ માતાજીનું દેવસ્થાન હોય ને, માતાજી ગમે હોય, પણ મારા મોઢામાંથી જે સોનલ નીકળી જાય છે. એટલે પહેલી પ્રાર્થના તો હું સોનભાઈમાંના ફોટા સામો જોઈને માં કહું, માં તું બેઠી લખાવજો, મારું કામ નથી આ, તું લખાવજે. અને માં ભગવતી આવીને લખાઈ જાય છે. એટલે તમે લખતા હોય, કોઈ રાગની કોઈ ડિમાન્ડ હોય કે તમને અંદરથી આવે કે આ રાગ ઉપર લખવું છે, એના આધારે લખો છો? એક તો પહેલું તમે રાગ મારા જે હોય છે ને, એ તરજ કોઈ કલાકારો ફેરવી નથી, તરજ મારી જ હોય છે, અને એને બધાય કલાકારોએ સ્વીકારી છે. અને આપણે કીર્તિભાઈની વાત કરતા હતા, એક વાત મારે કહેવાની રહી ગઈ. કીર્તિભાઈ રેકોર્ડિંગ કરતા હોય એટલે આવડા મોટા કલાકારને, વિશારદ છે માણસ, એને આપણે સલાહ સૂચન શું આપી શકીએ? પણ હું રેકોર્ડિંગમાં કહું, કીર્તિભાઈ અહીંયા થોડુંક આવું કરો ને, તો કીર્તિભાઈ ચાલુ રેકોર્ડિંગ બંધ કરીને કે હા કે દાન બોલો છો કેવું? એટલે હું કહું, કીર્તિભાઈ આવું થોડુંક આ ઠાકરને તમે આ રીતે ઠાકર કહો ને, તો પાછા એ તરત એ કરે. તો આપણે એમ થાય કે આ કેવડો મહાન માણસ છે, મારા
નહીંતર હું તો એ સંગીતમાં તો મારું કંઈ ચાંચ બુડે જ નહીં એની યારે તો હમ એ છતાં સ્વીકારી લે છે. આપણે એમ થાય કે આ કેવડો મોટો માણસ છે એમ. જે કંઈ આપણે તરજની વાત કરીએ, તરજ મારી કોઈ પણ કલાકાર સ્વીકારે જ છે. કારણ કે મારી તરજમાં એમને મજા આવે છે. બધી ગીતોની તરજુ મારી જ હોય છે. હા, પૂછી લઉં, લખતા હોય ત્યારે ટેલિફોન ઉપર વાતચીત કરી લઉં કે આવું કરું છું, તમને મજા આવશે, આપણે કરીએ છીએ વિચારોનું. અને એવું નહીં કે મારું જ બધું માન્ય રાખવાનું. કોઈ પણ કલાકારે સારી તરજ હોય તો હું એને ફેરવી લઉં થોડી ઘણી. મુંબઈ માટે ક્યારે લખશો? શાના માટે? મુંબઈ માટે. મુંબઈથી હું બહુ બીવું છું. બીક લાગે છે, કેમ? એની ગીર્દીની બહુ બીક લાગે છે. હું આફ્રિકા ગયો ને હા, તો અમારે મુંબઈથી પ્લેન હતું. તો એ ગીર્દી જોઈને બધા પબ્લિક મેં જોઈને આમ દોડા દોડી કરતા હતા. મને એમ થાય કે હા. પણ અત્યારે તમે જે લખો છો એ 100% ગુજરાત સુધી અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચ્યું છે. પણ ત્યાંથી કંઈક નવી વસ્તુ મળશે એવું ના થઈ શકે? મને ઘણા બધા મારા અહીંયા ચાહક વર્ગ છે. એક કૌશરભાઈ જમોડ કરીને છે, કૌશર જમોડ. હા, એણે મને ઘણા ટાઈમથી મને કહે દાન તમે બોમ્બે હિન્દી ગીત લખો. અને એક મારું હિન્દી ગીત રામજી ઉપર આવેલું છે, ઓકે. ઉમેશ બારોટે ગાયું છે. અને એનું સંગીત એ બોમ્બેવાળા ભાઈ કૌશરભાઈ જમોડે આપેલું છે. એટલે હિન્દી ગીત લખવા છે. અને ટૂંક સમયમાં જ હવે માતાજી કરે તો હું એ ક્ષેત્રમાં ટૂંક સમયમાં જ મારા ગીતો હિન્દી આવે છે. ઓકે. એટલે એટલા માટે બોમ્બે અહીંયા મજા આવે છે. એટલે બોમ્બે પછી જવું તો છે. બોમ્બે એક વખત અહીંયા તે આનંદ કરવો છે. તમે હમણાં મસ્ત વાત યાદ કરાવી બાળપણની, કે પ્લેન નીકળે ને ત્યાં જોવા માટે બહાર આવતા હતા. પહેલી વાર પ્લેનમાં ક્યારે બેઠા હતા? આમ તો કીર્તિભાઈનું કેટલું જાને મારે કીર્તિભાઈનું જ નામ લેવું પડે છે. કારણ કે મારા જીવનમાં એ આ મારા ઓલામાં મિત્ર તરીકે ગણો, નાના ભાઈ તરીકે ગણો. પહેલી વખત પ્લેનમાં મને કીર્તિભાઈ જ લઈ ગયા હતા. કારણ કે કીર્તિભાઈ મારે એક બાપુ મને લઈ જવાના હતા. એક જગ્યાના બાપુ, નામ નથી લેતો. એમને મારું ફાઇનલ કરેલું કે દાન આપણે બે આજ ફેર બોમ્બે જવાનું છે, એટલે તમે તૈયાર થઈ રહેજો. એટલે હું તો 26 તારીખ કીધી હતી તો હું 26ની રાહ જોઈને આખી રાત જાગ્યો હતો. કાલે આપણે પ્લેનમાં બેહવાનું છે. તો હું તો એના ટેલિફોન બંધ કરી દીધેલા. હું તો અમદાવાદ આવતો રહ્યો. એરોડ્રામ આટલા વાગે આવી જજો તમે, અહીંયાથી આપણે પ્લેનમાં જવાનું છે. હું અહીંયા આવ્યો હતો, એમણે ફોન જ ન ઉપાડ્યો. 3-4 વાગ્યા સુધી રોકાઈને પછી ઘરે આવતો રહ્યો. એટલે પછી કીર્તિભાઈ કે કચ્છમાંથી આવતા હતા. એટલે અમે બે મારા રોડની બાજુમાં, ગામના બાજુમાં રોડ નીકળે છે, હાઈવે કચ્છનો. એટલે અમે અહીંયા બે ભાઈ મળ્યા. એટલે મેં કીધું આજ તો મારે આવું થયું. મેં કીધું ફલાણા બાપુ તો આવી રીતે મને બોમ્બે લઈ જવાનું કહીને, પ્લેનમાં બેહારવાનું કહીને પછી ફોન ઉપાડતા નહોતા. તો મને કે 5 કે 6 દિવસ પછી મને કે દાદા આપણે બે ભાઈ જઈએ પ્લેનમાં. આ 6 તારીખ કે એમ કંઈક તારીખ મને આપી હતી. એ તારીખે તમે આટલા વાગે અમદાવાદ આવી જાઓ, આપણે બોમ્બે જઈશું ને અહીંયાથી મારી ગાડી લઈને પાછા સુરત કાર્યક્રમ છે એટલે આવશું કે. એટલે પહેલાં વહેલા પ્લેનમાં મને કીર્તિભાઈ જ બેહાર્યો. પહેલાં વહેલા સ્ટેજ ઉપર એ મને કીર્તિભાઈ જ લાવ્યા છે. અને કદાચ પહેલાં વહેલા બોમ્બે લઈ જાય તો કીર્તિભાઈ જ લઈ જશે એવું લાગે છે. વાહ. દીવાની દિવેટે ગીતાબેને જે ગીત ગાયું છે એ ગીત પહેલાં ગીતાબેને નહોતું ગાયું, રાઈટ? કદાચ એવી જ કંઈક સ્ટોરી છે. એમાં એવું હતું કે ગીતાબેનને મારી પાસે એક ગીત માગ્યું. અમારે આમ મામા ભાણેજનો નાતો છે. મને મામા કહેતો મને વાલા લાગે. એટલા હેતથી મને ગીતાબેન કેદાર મામા કહેતા હોય ને, મામા જ કહે, ખાલી મામા કરતા હોય, વાલા લાગે એવા. તો એ મને કે મામા મારે મોગલમાનું ગીત કરવાનું છે. એટલે પછી મેં એને એક ગીતના શબ્દોને મેં કીધું આપણે કરીએ બેન. પણ એ પહેલાં જિજ્ઞેશ કવિરાજે ગાયેલું, સ્ટુડિયોમાં ગાયેલું આ દીવાની દિવેટે ગીત રેડી થઈ ગયું હતું, રેડી તૈયાર થયું. એટલે મેં પછી બેનને સંભળાવવા માટે મોકલ્યું કે જિજ્ઞેશ કવિરાજનું આવું ગીત એક મેં કર્યું છે એમ, દીવાની દિવેટે એમ. કે મેં એને ગઈને મોકલ્યું બેનને કે આવું છે એમ. બેન એવું સમજ્યા કે આ ગીત મારે ગાવાનું છે અને મારા માટે મને મોકલ્યું એમ. એટલે પછી તૈયારી થઈ ગઈ. એટલે મેં પૂછ્યું, મેં બેન તૈયારી થઈ ગઈ? તો હા મામા તૈયારી થઈ ગઈ, આપણે સ્ટુડિયો મળીએ કે. એટલે સ્ટુડિયો આવ્યા તો પછી એ મેં કીધું બોલો જોઈએ આપણે કેવું કરો છો તમે, સાંભળી લો. એટલે એણે આ ગીત ગાવાનું ચાલુ કર્યું, દીવાની દિવેટે મોગલ કરતી. મેં કીધું બેન આ તો જિજ્ઞેશ કવિરાજને આપેલું ગીત છે ને, આ તો મેં તમને સંભળાવવા મોકલ્યું. તો કે ના મામા આ ગીત તો મારે જ ગાવું છે.
તમે કીધું હવે હું નારાજ ન કરી શકું તમને, પણ તમે આમાં હકીકત એવી છે કે જિજ્ઞેશ કવિરાજને તમે પૂછી લો, જીગો જો આ પાડે તો આ ગીત તમે ગાઓ, મને કંઈ વાંધો નથી. તો કે જિજ્ઞેશભાઈ મને ના ન પાડે, હું આજે જ પૂછી લઉં. તો એ કંઈક વિસનગર કાર્યક્રમમાં હતા, એમણે સ્ટેજ ઉપર જ પૂછી લીધું કે આ મામાવાળું આ દીવાની દીવેટે ગીત હું કરું છું, આ ઓલો ભોળિયો માણસ એ કે આ બેન તમે કરો તો એમાં શું ફેર પડે. અને એમ એ પછી દીવાની દીવેટે ગવાનું. અત્યારે 120 મિલિયન ઉપર સારું સારું, બહુ સારું ચાલેલું ગીત છે. ગીતાબેનના સારા ગીતોમાં એમાં એનું એક ગીત છે દીવાની દીવેટે. ગીતથી કોઈક ઓળખી જતા હોય, ક્યાંક ગયા હોય કે આ ગીત, અથવા તમે ક્યાંક જતા હોય ને તમારું ગીત સંભળાય, એમને ખબર નથી કેદાન ત્યાં બેઠા છે, કોઈક જગ્યાએ આપણે ચા પીવા ગયા છીએ, કોઈ જગ્યાએ ટ્રાવેલ કરી રહ્યા છીએ અને ગીત સંભળાય, એવું કંઈ બન્યું? ઘણી જગ્યાએ એવું બને છે. હા, હું નીકળું કે ગાડીમાંથી ઉતરું, ચા પાણી પીવા ઉતર્યા હોય ને, એટલે એ ગીતના શબ્દોથી જ એ બીજા ભાઈ બીજા હારે ચર્ચા કરે ને કે આ જો આ કેદાન લાગે છે એમ. એટલે ઓલો કે ના ના એ નથી એમ, કેદાન નથી. એટલે બીજા તો ઓલો કાકા પૂછે કે કોણ કેદાન? ઓલું નથી દીવાની દીવેટે લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી, એ ગીત લખ્યું એ. કારણ કે છે અમારી જનેતાની તોલે કોઈ ના આવે, એવી રીતે ચર્ચા અંદરો અંદર કરી લેતા હોય છે. એ આપણે સાંભળીએ કે આ આપણી ચર્ચા કરે છે, અને આનંદ એ થાય આપણને, એમ થાય કે ના રાજીપો ડેફિનેટલી થાય જ, કારણ કે શબ્દોએ આપણી ઓળખ બનાવી છે. શબ્દો તમે લખ્યા હોય એ જ રીતે ફિલ્મ અથવા તો ગીત જ્યારે બને છે ત્યારે મુકાતા હોય છે કે એનો અર્થ જુદો થતો હોય એવું બને ઘણીવાર? ઘણી વખત ગીતમાં થઈ જાય છે, એનો અર્થ અવળો કરતા હોય છે ને ત્યારે પછી એનો આપણે ચોક કરવો પડતો હોય છે. એક મારી ગઝલ છે, બહુ વાયરલ થઈ છે ને બહુ ગવાણી છે, અને અત્યારે બહુ સારી એવી એની યુટ્યુબમાં એનું છે ડિમાન્ડ. અમારા હાલ ના પૂછો તમારા હાલ હાલ કેવા છે. હા, તો એમાં એક કહેવાની એની સ્ટોરી થોડીક ફારફેર થયેલી છે, અને એને એક અંતરો છે મારો એમાં. તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો. તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો. અમારા હાલના પૂછો તમારા હાલ કેવા છે, સદાય ખુશહાલ રહેનારા કહો ને ખુશહાલ કેવા છે. જુદા પડી ગયેલા બે પાત્રો એ 25-30 વર્ષ પછી મળતા હશે, અને બેના પરિવાર સાથે હોવાથી આંખોના ઈશારામાં પૂછી લેતા હશે કેમ છો, મજામાં ને. એટલે એક પાત્ર એને કહેતું હશે કે અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે, તમે તમારા હાલ ઉપર જાણી લો ને કે મારા હાલ કેવા છે. એમાંનો એક અંતરો છે, તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો. તમે તો લઈ ગયા મારી હતી જે, તમે ગયા ને પછી મારી રાત નીંદની હોય છે, સૂવા માટે હોય છે, પણ મારી નીંદ ઉડી ગઈ છે. એટલે તમે તો લઈ ગયા મારી, અને આપણે કૃષ્ણને કહીએ છીએ એવું નહીં કે આ પાત્રને જ કહીએ, કૃષ્ણને આવું કહીએ કે તમે તો લઈ ગયા મારી હતી. તમારા જીવનમાંથી જુદું પડી, એમાં મા હોય, પિતા હોય, પુત્ર હોય, ભાઈ હોય, એક વિખૂટું પડી ગયેલા પાત્રને આપણે આ કહી શકીએ છીએ. એટલે તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો, અને હજુ એ રાત ઊભી છે સાંભળવા અધૂરા પ્રેમની વાતો. આ શું એમ, હજુ એ રાત ઊભી છે એમ. એટલે એનો મારો જે કહેવાનો ભાવ છે એ મેં શબ્દમાં વર્ણન કર્યું છે. એને સમજવા થોડુંક અઘરું થાય એવું છે કે તમે લઈ ગયા મારી હતી જે નીંદની રાતો, એ બરાબર છે કે તમે ગયા પછી હું સૂતો જ નથી, પણ હજુ એ રાત ઊભી છે સાંભળવા પ્રેમની વાતો, એ શું? તો એ આવો ચોક કરવો પડે છે કે બે પાત્ર જ્યારે લગ્નના આગલા દિવસે નદીના પટમાં ભેગા થયા હશે કે કાલ તમારા લગ્ન થઈ જવાના છે, કાલે મારા લગ્ન થઈ જવાના છે, મળીએ ન મળીએ કિસ્મતની વાત છે. તમે તમારું ધ્યાન રાખજો, તમારા આ આદત ખોટી છે, આ ટેવ ભૂલવાની ટેવ છે, એવી કદાચ એકાબીજીને ભલામણો કરતા હશે. અને આ બે પાત્રો સાત્વિક રીતે નિસ્વાર્થે અહીંયા બેઠા હશે, અને આવી વાતચીત હાલતી હશે ને તો એ રાત ઉપરથી નીકળી હશે ને એ સ્થિર થઈ જઈએ છે કે હા કેવું એક યુગલ બેઠું બેઠું વાતું કરે છે, કેવા બે પ્રેમની વાતું કરે. એટલે રાત અહીંયા સ્થિર થઈ જશે, ઊભી રહી જઈએ છે. અને એમાં કોઈનું આવી જવું, કોઈએ ખોંખારો ખાવો, અને બે પાત્રને તરત જુદું થઈ જવું પડે છે, અધૂરી વાત રહી જાય છે. તો હજુ એ રાત ઊભી છે સાંભળવા પ્રેમની. આપણે જુદા પડ્યા ને તારની રાત અહીંયા સ્થિર થઈને ઊભી છે કે ઓલા બે હમણાં આવશે, ઓલી અધૂરી વાત છે ને એ પૂરી કરશે. અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે. સપનું શું બાકી આવે? અત્યાર સુધી લખ્યું છે, પબ્લિકને ગમે એવું લખ્યું છે.
મને ગમે એવું મેં લખ્યું છે, માતાજીને ગમે એવું લખ્યું છે, ઠાકરને ગમે એવું, કૃષ્ણને ગમે એવું લખ્યું છે. પણ હવે એવી ઈચ્છા છે કે આડેધડ નથી લખતો, લખવું નથી. કે 25 આલ્બમ આવી જવા જોઈએ, આપણા 50 આવી જવા જોઈએ, એવું હવે નથી કરવું. હવે નિચોડ લાવવો છે મારી કવિતાઓનો, કે જે હું લખું છું ને એમાંય કંઈક વિશેષ છે એવી મારી પાસે કવિતાઓ પડી છે, કે આપણે એમાં કહેવું છે કે આવું કંઈક છે એમ. એટલે ઈચ્છા એવી છે કે ભલે મહિનામાં એક જ ગીત થાય, પણ એ ગીત અમર થવા જોઈએ. અને એવા ગીતો મારી પાસે ઘણા બધા અત્યારે પડ્યા છે. એવા ચોઈસના કલાકારો, સારા સારા કલાકારો, સારા પ્રોડ્યુસરો. એવી ઈચ્છા છે કે યાદી રહે વર્ષો સુધી એમ. શબ્દો સરસ લખાય પછી એમાં સંગીત ભળે અને એમાંય કલાકારનો કંઠ ભળે એટલે ગીત અમર બની જતું હોય છે. એક માણસને જશ આપ્યા જેવી વાત નથી કે કવિએ સારું લખ્યું પણ સંગીતકાર સારો ના હોય, સારા ગાયક ના હોય. આ ક્ષેત્રમાં બધાયનો હાથ હોય છે. હિટ જે તમે થતા હોય છો, કે ગીત તમારા હિટ થતા હોય છે, એમાં નાના નાના માણસનો હાથ હોય છે, ત્યારે જ હિટ થતું હોય છે. સપનાઓ બહુ બધા હશે, એ માતાજી પૂરા કરશે. તમારી પાસેથી બહુ બધી રચનાઓ દર્શકોને મળતી રહે, કાને તમારા શબ્દો જીવતા રહે છે એમ અક્ષરના પાને જીવતા રહે, એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને માતાજી તમારી બધી જ અભ્યર્થના પૂરી કરે એવી શુભેચ્છાઓ. મારી દયા છે, મોગલની હોનલની 9 લાખ લુબડિયાળોની મારી માથે દયા છે. અને હું તો આભાર તો આપનો તો માનું જ, પણ એક આજે મારો વર્ગ છે ને, જે મારો ચાહક છે, એનો ખૂબ ખૂબ આભાર કે મને આટલો બધો બિરદાયો છે ને આટલો બધો મને વધાયો છે. એટલે એ શ્રોતાગણનો બહુ આભારી છું કે જે મને સ્વીકારે છે અને મારા ગીતોને આટલા બધા સ્ટેજ ઉપર લઈ જાય છે. તમામ કલાકાર મિત્રોનો હું આભારી છું, તમામ સંગીતકાર મિત્રોનો હું આભારી છું કે એમનોય મને બિરદાવવામાં, મને પ્રોત્સાહિત કરવામાં અને મને આ સ્ટેજ ઉપર લઈ જવામાં એમનો પણ ઘણો મોટો ફાળો છે. એટલે બધાનો આભાર. અને જીતુભાઈ, આપનો તો ખૂબ ખૂબ આભાર. ફરીથી ક્યારેક મળીશું. શબ્દોનો સમુંદર છે આપની પાસે, એટલે એને ઉલેચતા રહીશું. થેન્ક યુ.